જે આપણા બધાના હોય છે, રાઈટ? પણ આ બધા આપણા સપના આપણે પૂરા કરી શકતા નથી. કેમ? કારણ કે આપણી આવક જે છે, આપણા ખિસ્સામાં, આપણા પાકીટમાં પૈસા જે છે એ બહુ ઓછા છે, બરાબર છે? આપણા સપનાઓ બહુ જ મોટા છે, પણ એની સામે આપણી રિક્વાયર્ડ જે ઇન્કમ હોવી જોઈએ એ પણ બહુ ઓછી છે. તો એના લીધે શું થાય છે ફ્રેન્ડ્સ, કે આપણે આપણા સપના અધૂરા રહી જાય છે, આપણું પીસ ઓફ માઇન્ડ નથી રહેતું, અને આપણે આખો દિવસ ચિંતાઓમાં આપણે એને કાઢીએ છીએ, બરાબર છે? તો હવે આપણી પાસે શું ઓપ્શન છે? હવે પહેલું મારે એ કેવું છે ફ્રેન્ડ, કે આપણી પાસે કમાવાના બે રસ્તા છે. એક હોય છે એક્ટિવ ઇન્કમ, અને બીજી હોય છે પેસિવ ઇન્કમ. પેસિવ ઇન્કમ અથવા તો રોયલ્ટી ઇન્કમ આપણે એને કહીએ છીએ. તમારી પાસે લાઈફમાં બે ઓપ્શન હોય છે ફ્રેન્ડ્સ. કાં તો પૈસા તમારા માટે, તમે પૈસા માટે કામ કરો, અથવા તો પછી પૈસા તમારી માટે કામ કરે છે. ચોઇસ ઇઝ યોર્સ. તમારે શું કરવું એ તમારે ડિસાઈડ કરવું, બરાબર છે? હવે રોયલ્ટી ઇન્કમ ઓર પેસિવ ઇન્કમની મેં જે વાત કરી એ શું હોય છે? તો કે ભાઈ, રોયલ્ટી ઇન્કમ, પેસિવ ઇન્કમ મતલબ કે પૈસાની આઝાદી, એન્જોઈંગ મની. ફોર એક્ઝામ્પલ, તમે તમારા ફેમિલી જોડે કશે બહાર ગયા છો વેકેશન પર, તો પણ તમારા ઘરમાં પૈસા આવતા રહેશે. તમે માની લો કે બીમાર છો, તો પણ તમારા ઘરમાં પૈસા આવશે. અને માની લો કે તમે આ દુનિયામાં નથી રહેતા ભગવાન કરીને, તો પણ તમારા ઘરમાં પૈસા આવશે. તમારે નહીં, તમારા ફેમિલીને, તમારા છોકરાઓને પણ એ પૈસા આવતા રહેશે. ઠીક છે ફ્રેન્ડ્સ? તો આપણી પાસે અત્યારે જે આપણે કરંટ જોબમાં છે કે બિઝનેસમાં છે, અને જો એ આપણને રિઝલ્ટ નહીં આપતું હોય જે રિઝલ્ટ આપણને મળવું જોઈએ, તો પછી આપણે આપણું કોઈ નવો એપ્રોચ કરવો જોઈએ, આપણે કંઈક નવું વિચારવું જોઈએ એના માટે. તો ફ્રેન્ડ, જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, કે આ જે મેકડોનલ્ડ છે, હલ્દીરામ છે, પિઝા હટ છે, બરાબર છે, આ બધાએ શું કર્યું? આ બધાએ એમનો પોતાનો ટાઈમ લેવરેજ કર્યો. ટાઈમ લેવરેજ એટલે કે એ પોતે કામ નથી કરતા, એ પોતે અમુક કલાક કામ કરે, પણ એમણે શું કર્યું? એક નેટવર્ક ઊભું કર્યું, એક ચેન બનાવી, કે જેનાથી એમનું કામ મલ્ટીપ્લાય થયું અને ટાઈમ પણ મલ્ટીપ્લાય થયો. દિવસના 24 કલાક એમની પાસે પણ છે, આપણી પાસે પણ છે, પણ એ 24 કલાકમાં એમને બીજી ઘણી બધી એમની આઉટલેટ્સ ખુલી, જેથી કે એમનો બિઝનેસ વધ્યો અને એ ટાઈમ લેવરેજ કરી શકે છે ફ્રેન્ડ. બીજું મારે તમને એ કહેવું છે કે દુનિયામાં 4 લોકો અલગ અલગ જાતની ઇન્કમ લે છે. પહેલું જે છે એ એમ્પ્લોય છે, જે નોકરી કરે છે. બીજું જે છે એ સેલ્ફ એમ્પ્લોયડ છે, જેનો પોતાનો જોબ બિઝનેસ હોય છે, બરાબર છે? ચોથો જે છે, ત્રીજો જે છે એ બિઝનેસ ઓનર હોય છે, જે મોટા મોટા બિઝનેસ ચલાવે છે. અને ચોથું જે છે, જે લોકો ઇન્વેસ્ટ કરે છે, બરાબર છે? તો પહેલું અને બીજું એટલે કે એમ્પ્લોય અને સેલ્ફ એમ્પ્લોયની જો હું વાત કરું તમને, તો દુનિયામાં 95% લોકો આ કેટેગરીમાં આવે છે, એટલે કે એમ્પ્લોય અને સેલ્ફ એમ્પ્લોય, બરાબર છે? અને ફક્ત દુનિયાના 5% એવા છે જે બીજી કેટેગરીમાં આવે છે, એટલે કે બિઝનેસ ઓનર અને ઇન્વેસ્ટર, બરાબર છે? હવે જે પહેલી કેટેગરી વાળા જે છે, એમ્પ્લોય અને સેલ્ફ એમ્પ્લોય, એ લોકોનું શું છે કે ભાઈ, એ લોકો ઇન્ડિવિજ્યુઅલ એફર્ટ, એટલે કે જાતે જ કામ કરે છે, ઇન્કમ બહુ લિમિટેડ છે, અને એક્ટિવ ઇન્કમ છે. એક્ટિવ ઇન્કમ મીન્સ કે જ્યાં લગીને એ લોકો કામ કરશે તો પૈસા આવશે એ લોકોના ઘરમાં, જો કામ કરવાનું બંધ કરી દેશે તો પૈસા નહીં આવે. અને બીજી બાજુ, આ બાજુ જે છે બિઝનેસ ઓનર અને ઇન્વેસ્ટર, એ લોકો શું કરે છે? એ લોકો ટીમ જોડે કામ કરે છે, એ લોકો ટીમ એફર્ટ કરે છે, એ લોકો પાસે પૈસાની કોઈ કમી નથી, અનલિમિટેડ ઇન્કમ છે, અને એ લોકો પેસિવ ઇન્કમ કમાય છે. અને મેઇન જાણવા જેવી વાત એ છે ફ્રેન્ડ્સ, કે આ જે પહેલી કેટેગરી જે છે, જેમાં આપણે બધા આવીએ છીએ, જેમ કે એમ્પ્લોય અને સેલ્ફ એમ્પ્લોય, એ 95% લોકો આ કેટેગરીમાં આવે છે આખા વર્લ્ડમાં, જે લોકો ફક્ત ને ફક્ત 5% રૂપિયા કમાય છે આખા વર્લ્ડના. અને જે આ 5% લોકોમાં આવે છે, જેમ કે બિઝનેસ ઓનર અને ઇન્વેસ્ટર, એ દુનિયાના ફક્ત 5% લોકોમાં આવે છે, અને એ લોકો 95% પૈસા કમાય છે દુનિયાના, બરાબર છે? તો આપણે વિચારવું જોઈએ કે આપણે એમાં કઈ કેટેગરીમાં આવું. સિમ્પલ વસ્તુ છે ફ્રેન્ડ, કે એક માણસ જો પોતાની જોબમાં 8 કલાક આપતો હોય, બરાબર છે, અને જો એની નીચે કે એની જોડે 100 માણસ ને જોડે કામ કરે છે, અને એ 100 માણસ ફક્ત 1% આપે છે, રોજના 2-3 કલાક આપે છે, તો તમે વિચારો ફ્રેન્ડ્સ કે એમનું એ ટાઈમ આપણો કેટલો એ આપી શકે આપણો નેટવર્કમાં, અને આપણો એમાં કેટલો ગ્રોથ થઈ શકે, બરાબર છે? તો તમે એક જ વસ્તુ પૂછો પોતાની જાતને, કે મને જીવનમાં જોઈએ શું છે, ક્યાં चाहिए, क्यों चाहिए और कब चाहिए, कैसे चाहिए वो अपने आप हो जाएगा. તમને શું જોઈએ છે, શાના માટે જોઈએ છે, ક્યારે જોઈએ છે, અને આ કેસેનો રસ્તો આપણે હવે આગળ ચાલતા વાત કરીએ કે આપણે એને કેવી રીતે અચીવ કરી શકીએ, બરાબર છે?
તો તમે વિચાર કરતા હશો ફ્રેન્ડ્સ કે આ બધા મોટા મોટા મેકડોનલ્ડ વાળા, હલ્દીરામ વાળા તો બહુ મોટી ચેન છે, હવે આપણી પાસે તો એવો કોઈ સોર્સ નથી, પૈસા નથી, ઇન્વેસ્ટમેન્ટ નથી, તો આપણે કેવી રીતે કરીએ, અને આપણી પાસે શું રસ્તો છે? બરાબર છે. તો આપણી પાસે એક એવી સિસ્ટમ છે કે જેમાં તમે ઘર બેઠા પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ તમે એને કરી શકો. બરાબર છે. જેમ કે આપણે સિસ્ટમમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, કોઈ સેલિંગ નથી કરવાનું, કોઈ ક્વોલિફિકેશનની રિક્વાયર્ડ નથી, કોઈ વર્ક એક્સપિરિયન્સ નથી જોઈતો, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી, કોઈ ટાર્ગેટ નથી આપણી પાસે, કોઈ બોસ નથી, કોઈ ફિક્સ આવડ નથી, સ્ટાફ નહીં જોઈતું, ઇન્વેન્ટરી નથી જોઈતું. અને મને જે ફ્રેન્ડ્સ સૌથી વધારે જે ગમ્યું છે આની અંદર એ કે વિધાઉટ એફેક્ટિંગ યોર જોબ, બિઝનેસ અને ફેમિલી, તમારો જે કરંટ જોબ છે, જે ધંધો છે, જે બિઝનેસ છે અને જે તમારો ફેમિલી છે, એને ડિસ્ટર્બ કર્યા વગર તમે બહુ સારી રીતે આ બિઝનેસને કરી શકો છો. રાઈટ? તો આ બિઝનેસ નું નામ છે ડાયરેક્ટ સેલિંગ. તો તમે આ ચેન માટે તૈયાર છો? કારણ કે આજે આપણને ખબર છે કે ભારત સરકારે પણ ડાયરેક્ટ સેલિંગને બહુ મંજૂરી આપી દીધી છે, અને હવે આપણી ભારત સરકારે મંજૂરી આપી એટલે આપણા દેશમાં આ એકદમ લીગલ થઈ ગઈ છે, અને હવે આપણે બહુ સારી રીતે આ બિઝનેસને આપણે કરી શકીશું. બરાબર. હવે બીજો એક આંકડો છે મારી પાસે કે જેમ કે કન્ટ્રી છે યુએસએ, ચાઇના, જાપાન, કોરિયા, અને એનું પોપ્યુલેશન છે. હવે ફોર એક્ઝામ્પલ આપણું ચાઇનાનું અને ચાઇનાનું પોપ્યુલેશન છે 140 કરોડ, અને એનું ટર્નઓવર છે આ ઇન્ડસ્ટ્રીનું 1,87,450 કરોડ, અને ઇન્ડિયાનું પોપ્યુલેશન તો પણ ઓલમોસ્ટ ચાઇના જેવું જ છે કે 132 કરોડ. બરાબર છે. પણ એનું જે ટર્નઓવર છે આપણી ઇન્ડસ્ટ્રીનું એ ફક્ત ને ફક્ત 7,800 કરોડ છે. તો કહેવાનો મતલબ એ છે ફ્રેન્ડ્સ કે આપણી પાસે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે, આપણી પાસે બહુ સારી તક છે અત્યારે ઇન્ડિયામાં આ ઇન્ડસ્ટ્રીને ગ્રો કરવાની, અને આપણી પાસે એટલા બધા લોકો છે કે જેને આપણે એપ્રોચ કરી શકીએ અને બહુ સારી ઇન્કમ આપણે આની અંદરથી બનાવી શકીએ ફ્રેન્ડ. બરાબર છે. કેપી એમજી અને ફિક્કીએ પણ એવું એઝ્યુમ કર્યું છે કે 2025 સુધીમાં આ જે ઇન્ડસ્ટ્રી જે છે એ 64,500 કરોડની ઇન્ડસ્ટ્રી બનવાની છે. બરાબર. તો હવે મેં જે ડાયરેક્ટ સેલિંગની વાત કરી, એ ડાયરેક્ટ સેલિંગનો કોન્સેપ્ટ શું છે તે પહેલા આપણે સમજીએ. ડાયરેક્ટ સેલિંગ એટલે શું? કે કંપની કોઈ પણ એક પ્રોડક્ટ બનાવે છે, બરાબર, તો એ કંપની એને સીએનએફ એજન્ટને આપે છે, સીએનએફ એજન્ટ સ્ટોકિસ્ટને આપે છે, પછી એ ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે, પછી રિટેલર પાસે જાય છે, અને પછી ત્યાંથી આપણે એ પ્રોડક્ટ લઈ લેતા હોય છે. તો કહેવાનો મતલબ એ છે ફ્રેન્ડ્સ કે કંપનીમાં જે પ્રોડક્ટ 20 રૂપિયાની બનતી હોય છે તે માર્કેટમાં આવતા આવતા એ 80 રૂપિયાની થઈ જાય છે, અને ત્યાંથી આપણે એ પ્રોડક્ટ આપણે ખરીદતા હોય છે. રાઈટ? તો એ જે પ્રોડક્ટ આપણે ખરીદીએ છીએ એની અંદર કંપની છે તે મોટા મોટા સેલિબ્રિટીઝને એને બધાને હાયર કરે છે, જેમ કે અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, સચિન તેંડુલકર, એ બધાને પણ કરોડો રૂપિયા આપે છે. ને એ બધા પૈસાવાળા ક્યાંથી બને છે? આપણા પૈસાથી, કારણ કે આપણે એમઆરપી પર એ વસ્તુ ખરીદતા હોઈએ છે. રાઈટ? તો એ બધા પૈસા જે કંપનીને મળે છે એ બધા ડિસ્ટ્રીબ્યુટરને મળે છે, સ્ટોકિસ્ટને મળે છે, સીએનએફ એજન્ટને મળે છે, અમિતાભ બચ્ચનને મળે છે, શાહરૂખ ખાનને મળે છે, બધાને મળે છે. રાઈટ? આ એક ટ્રેડિશનલ વે છે. તો આપણી કંપની અને આ આપણી ઇન્ડસ્ટ્રી જે છે નેટવર્ક માર્કેટિંગ, એ શું કરે છે કે વચ્ચેના જેટલા બી આ બિચોલિયા લોકો છે, સ્ટોકિસ્ટ, ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર, રિટેલર, બરાબર છે, અને જે કઈ બી સેલિબ્રિટીઝ છે એ બધાનો ખર્ચો એ લોકો એ બધાને વચ્ચેથી હટાવી દે છે, અને કંપની આપણને ડાયરેક્ટ પૈસા આપે છે. બરાબર. તો આ જે 60% જે એ લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે એ આપણી ઇન્ડસ્ટ્રી, આપણી કંપની એવું વિચારે છે કે હું ડાયરેક્ટ એનો લાભ, એ ડિસ્ટ્રીબ્યુશન હું મારા કસ્ટમરને કરું, કારણ કે મારો કસ્ટમર મને લોયલ છે, એ મારી પાસે પ્રોડક્ટ લે છે, તો હું એ કસ્ટમરને હું આ પૈસા ડિસ્ટ્રીબ્યુટ કરીશ અને એક ઓપોર્ચ્યુનિટી આપીશ પૈસા કમાવાની. બરાબર છે. તો હવે આપણે એ વિચારીએ કે ચાલો ભાઈ, નેટવર્ક માર્કેટિંગ શું છે એ તો ખબર પડી ગઈ, કેમ કરવું જોઈએ, પેસિવ ઇન્કમમાં, રોયલ્ટી ઇન્કમમાં, એ બી ખબર પડી ગઈ. તો ફ્રેન્ડ્સ હવે આપણે આની અંદર તો ઘણી બધી કંપનીઓ છે, તો આપણે ઈ બાયોટોરિયમ જ કેમ સિલેક્ટ કરવી જોઈએ? રાઈટ? તો વેલકમ ટુ ઈ બાયોટોરિયમ, અને હું બહુ પ્રાઉડથી કહી શકું છું કે આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ટુ બી અ પાર્ટ ઓફ ઈ બાયોટોરિયમ. અને ઈ બાયોટોરિયમ માટે એકવાર તાલી થઈ જાય પ્લીઝ. ઓકે. હવે આપણે કંપનીની પ્રોફાઇલની વાત કરીએ તો કંપનીની પ્રોફાઇલ એ છે કે પહેલું તો કંપનીનું નામ ઈ બાયોટોરિયમ પ્રાઇવેટ લિમિટેડ છે. કંપનીને 18 વર્ષથી પણ વધારે બાયોમેગ્નેટિક પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ છે. ડાયરેક્ટ સેલિંગમાં એ કોવિડ વખતે એટલે કે 2020માં એમને એન્ટ્રી લીધી છે. રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે, 1 લાખ સ્ક્વેર ફૂટમાં. એમની 4 ફેક્ટરીઝ છે.
એ મુંબઈ MCA માં ગવર્મેન્ટ એપ્રુવ છે, સર્ટિફાઈડ છે ISO થી, અને આયુષ મંત્રાલય બી એમને મંજૂરી આપી છે. આજની તારીખમાં 29 સ્ટેટ્સમાં કામ કરે છે. 9 પ્રોડક્ટ છે, અને બીજી ઘણી બધી પ્રોડક્ટ જેમ કે 32 પ્રોડક્ટ પાઇપલાઇનમાં છે. અને આજની તારીખમાં ફ્રેન્ડ્સ 18 લાખથી પણ વધારે એક્ટિવ ડિસ્ટ્રીબ્યુટર આની અંદર જોડાઈ ચૂક્યા છે. હવે હું વાત કરું આપણા MD મિસ્ટર સાગર જોશી સર. સાગર જોશી સર માટે પણ એકવાર જોરદાર તાળી થઈ જાય ફ્રેન્ડ્સ. તો આપણા સાગર જોશી સર જે છે એ પાયોનિયર છે, ઇન્વેન્ટર છે, મેન્યુફેક્ચરર છે. એમને બહુ વર્ષોનો અનુભવ છે આ મેગ્નેટિક થેરાપીની અંદર. અને ટ્રેડિશનલ વેમાં તો એ 15, 17, 18 વર્ષથી હતા જ, પણ છેલ્લા આપણા 2020માં જે વખતે કોવિડ આવ્યો તે વખતે એમને થયું કે મારે લોકોને સેવા આપવી જોઈએ અને આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને બહુ સારું આપણે કામ કરી શકીએ છીએ. તો 2020માં એમણે આ જે પ્લેટફોર્મ છે એમનો મેગ્નેટિક કોન્સેપ્ટ એ આપણી નેટવર્ક ઇન્ડસ્ટ્રીની અંદર એ લાવ્યા છે ફ્રેન્ડ, જેથી આપણને પણ એનો લાભ મળે ને આપણે બધા સારી રીતે ગ્રો કરી શકીએ. હવે કંપનીનું મિશન અને વિઝન શું છે? કંપનીનું મિશન એ છે કે આપણને બહુ સારામાં સારી હેલ્થ અને સારામાં સારી વેલ્થ આપી અને એક ઓપોર્ચ્યુનિટી આપી એન્ટરપ્રિન્યોરશિપ ચાલુ કરવા માટે. આપણા અત્યારના જે યુથ છે કે જે લોકો પાસે જોબ નથી, પૈસા નથી, તો એ લોકોને બહુ સારી ઓપોર્ચ્યુનિટી આપવા માંગે છે. અને વિઝન એ છે કે એ બહુ સારી વર્લ્ડ ક્લાસ જે પ્રોડક્ટ્સ આપણી જે છે એને દુનિયામાં પહોંચાડવી છે અને આખી દુનિયામાં આપણે આપણો નામ કરવું છે ફ્રેન્ડ્સ. બરાબર છે. આપણી જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ મીરા રોડ પર છે. હું પોતે પણ જિગ્નેશ સર જોડે અત્યારે 10-15 દિવસ પહેલા ત્યાં વિઝિટ કરીને આવ્યો. અમેઝિંગ ઓફિસ છે. જોયા પછી બહુ મને કોન્ફિડન્સ આવ્યો કે નહીં, આપણે એકદમ રાઈટ પ્લેટફોર્મ પર છે. બરાબર છે. તો એ મીરા રોડ પર આપણી એ ઓફિસ છે ફ્રેન્ડ્સ. પછી દાદરમાં આપણી કોર્પોરેટ ઓફિસ છે, જે કોહિનૂર બિલ્ડિંગ કહેવાય છે કે ઇન્ડિયાની સૌથી મોટી બિલ્ડિંગ છે. એમાં 46મા માળે આપણી કોર્પોરેટ ઓફિસ છે ફ્રેન્ડ્સ. અને દિલ્હીમાં પણ આપણી ઓફિસ છે. બરાબર છે. કંપનીને બેસ્ટ કંપની અને બેસ્ટ પ્રોડક્ટનો એવોર્ડ મળી ચૂક્યો છે. બરાબર. કંપની પાસે બધા જ એ લીગલ ડોક્યુમેન્ટ સર્ટિફિકેશન છે જે આજની તારીખમાં જે લીગલ ડોક્યુમેન્ટ હોવા જોઈએ એક સારી કંપનીને ચલાવવા માટે. તો એ બધા જ ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેશન આપણી કંપની પાસે છે. કંપનીને MSME નો પણ એવોર્ડ મળ્યો છે. ઘણા બધા લોકો સેલિબ્રિટીથી મારીને પોલિટિશિયનથી મારીને આપણી બધી પ્રોડક્ટ્સ યુઝ કરે છે. જેમ કે તમે જાણો છો ભૂપેન્દ્રભાઈ પટેલ એ આપણી પ્રોડક્ટ યુઝ કરે છે. નીતિન ગડકરી સાહેબ છે. પછી ઘણા બધા સેલિબ્રિટીઝ છે, જેમ કે સુનિલ શેટ્ટી છે, સોનુ સૂદ છે, મંદિરા બેદી છે, ગોરગોપાલ દાસ છે. આ બધા જે છે એ બધા જ આપણે કંપની જોડે જોડાયેલા છે અને આપણી પ્રોડક્ટ યુઝ કરે છે અને પ્રમોટ કરે છે. ઠીક છે. તો હવે આપણે ફ્રેન્ડ્સ વાત કરીએ ઈ બાયોટેરિયમ, જે હેલ્થ અને વેલનેસના પ્રોગ્રામ પર કામ કરતી હોય છે. તો હવે તમે મને એક વાત કહો ફ્રેન્ડ્સ કે આપણા શરીરમાં તમને શું જોઈએ? બીમારી જોઈએ કે સારું શરીર જોઈએ? ઓબ્વિયસલી આપણને સારું શરીર જોઈએ. બરાબર. હવે સારું શરીર ચાલે કેવી રીતે? સારું શરીર માટે શું કરવું જોઈએ? કે આપણું બ્લડ સર્ક્યુલેશન સારું હોવું જોઈએ. જેટલું બ્લડ સર્ક્યુલેશન આપણું સારું હશે એટલે જ આપણે આપણી અલગ અલગ બીમારીથી આપણે દૂર રહીશું ફ્રેન્ડ્સ. બરાબર છે. તો બ્લડ સર્ક્યુલેશન આપણા શરીરમાં પૂરી સારી રીતે ચાલવું જોઈએ, જેથી કે બ્લડ ડિસ્ટ્રીબ્યુશન થાય. બ્લડ ડિસ્ટ્રીબ્યુશન જે થતું હોય છે, જેમ કે અલગ અલગ આપણી પાસે જે હોર્મોન્સ હોય, વિટામિન્સ હોય, મિનરલ્સ હોય, પ્રોટીન હોય. બરાબર છે. આ બધાને આપણા શરીરના અલગ અલગ ભાગો પર પહોંચાડવાનું કામ જે કરે છે એ બ્લડ સર્ક્યુલેશન કરે છે. બરાબર છે. અને જો માની લો કે આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું હોય છે, તો આપણા ઓર્ગનને જો પૂરા પ્રમાણમાં જે વિટામિન, મિનરલ, પ્રોટીન આ જે મળવું જોઈએ એ મળતું હોતું નથી, જેથી કે આપણું શરીર બીમાર થાય છે ફ્રેન્ડ્સ. તો આપણા શરીરને 5 બેઝિક તત્વોની જરૂર હોય છે, જેમ કે એર, વોટર, ફૂડ, સનલાઇટ. બરાબર છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે મારા હિસાબે, દેટ ઇઝ મેગ્નેટિક એનર્જી. અને આ મેગ્નેટિક એનર્જીને આપણે બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ લીધું છે ફ્રેન્ડ્સ. આપણે એને પર બહુ ફોકસ કરતા નથી. અને મારા હિસાબે આ સૌથી વધારે જરૂરી વસ્તુ છે આપણા જીવનને ચલાવવા માટે, આપણા શરીરને ચલાવવા માટે. કારણ કે હવા, પાણી, ફૂડ, સનલાઇટ એ તો છે જ, એના વગર આપણે થોડોક વખત જીવી બી શકીએ. પણ મેગ્નેટિક એનર્જી એવું કહેવાય છે ફ્રેન્ડ્સ કે અમુક સેકન્ડ જો આપણા શરીરમાં જો ના મળે તો આપણું શરીર એ સર્વાઈવ કરી શકતું નથી. અને આ જે મેગ્નેટિક એનર્જી છે આ કોઈ નવી વસ્તુ નથી, આ બહુ જૂની વસ્તુ છે. અને આ મેગ્નેટિક એનર્જી એટલે કે બાયોમેગ્નેટિઝમ એ ક્યાંથી નીકળે છે? તો કે ભાઈ આ જે આપણે પૃથ્વી છે, પૃથ્વીના પેટાળાની અંદર 5000 કિલોમીટર નીચે જે લાવા બનતો હોય છે ફ્રેન્ડ્સ. બરાબર છે. એ લાવા જે બને, અને તમે જાણો છો કે આપણી પૃથ્વી ફરતી હોય છે, તો આપણી પૃથ્વી જે ફરે અને લાવા જે અંદર હોય તો એના ઘર્ષણના લીધે
એક ચુંબકીય તત્વ ઉત્પન્ન થતું હોય છે જેને આપણે મેગ્નેટિક એનર્જી કહીએ છીએ, રાઈટ. અને એ જેમ કે જાપાન છે, કોરિયા છે, ચાઇના છે, એ બધી જગ્યાએ એને માઇનિંગ કરીને આ મેગ્નેટને કાઢવામાં આવે છે ફ્રેન્ડ્સ. એને કહેવાય છે બાયોમેગ્નેટિક મેગ્નેટ, સોરી નિયોડિયમ મેગ્નેટ, બરાબર છે. હવે જેમ કે તમે જાણો છો ફ્રેન્ડ્સ કે 50 વર્ષ પહેલા આપણા જીવનમાં કે આપણે જ્યાં રહેતા હતા, આપણા બાપ દાદા રહેતા હતા, કોઈ પોલ્યુશન નહોતું, કોઈ જાતની મોટી મોટી નહોતી. આપણે એકદમ ચોખ્ખા એટલે મતલબ નેચરલ ઘરમાં રહેતા હતા, વાંસવાળા ઘરમાં રહેતા હતા, લાકડાવાળા ઘરમાં રહેતા હતા, લીપણવાળા ઘરમાં રહેતા હતા, અને આપણું એકદમ ચોખ્ખું એન્વાયરમેન્ટ હતું, ફાર્મ ફ્રેશ. આપણે બધું જે ખાતા પીતા હતા એ પણ એકદમ ચોખ્ખું ખાતું હતું ફ્રેન્ડ્સ. આ હું 50 વર્ષ પહેલાની વાત કરું છું. હવે માની લો કે અત્યારનું જે છે એમાં તમે જાણો છો કેટલું પોલ્યુશન છે, મોટી મોટી બિલ્ડિંગો છે, આપણે બધી જગ્યાએ આપણી આજુબાજુ લોખંડ છે ફ્રેન્ડ્સ, બરાબર છે. કોઈ નેચરલ હોમ નથી, બધા લોખંડના જંગલમાં રહે છે. અને તમને ખબર છે ફ્રેન્ડ્સ કે ફાર્મિંગમાં બી ફાર્મર્સ લોકો ઘણી બધી દવા, પેસ્ટિસાઇડ્સ ને બધું નાખતા હોય છે ફ્રેન્ડ, જેથી કે આપણને આપણા શરીરને એ બહુ જ નુકસાન આપે છે, બરાબર છે. અને આ જે મેગ્નેટિક એનર્જી છે ફ્રેન્ડ્સ, મેં તમને પહેલા કીધું કે આપણા જમાનામાં આપણે એ લોકો જ્યારે બહાર નીકળતા હતા, ખુલ્લા પગે આપણે રમતા હતા, ખોખો રમતા હતા, કબડ્ડી રમતા હતા, ખેડૂત લોકો ખુલ્લા પગે કામ કરતા હતા. આપણી ચાઇલ્ડહુડમાં આપણે તો ચંપલ પહેરી જ નથી, આપણે બહાર રમવા, ઇવન ક્રિકેટ બી રમતા હતા મુલ્લામાં, તો ખુલ્લા પગે આપણે રમતા હતા. પણ આજની તારીખમાં આપણે ફ્રેન્ડ્સ ઘરની અંદર પણ આપણે ચંપલ પહેરીને ફરતા હોઈએ છીએ. આજુબાજુ એકદમ આપણે લોખંડના જંગલમાં રહીએ છીએ. અને સૌથી મોટી વસ્તુ ફ્રેન્ડ જે આપણને એફેક્ટ કરે છે, જેથી આપણને મેગ્નેટિક એનર્જી મળતી નથી, દેટ ઇઝ મોબાઈલ રેડિયેશન ફ્રેન્ડ. મોબાઈલ રેડિયેશન એટલી ખરાબ વસ્તુ છે ફ્રેન્ડ્સ કે એના લીધે આપણા શરીરમાં ઘણા બધા રોગ થતા હોય છે, અને ઘણું બધું આપણે કહેવાય છે કે આજની તારીખમાં માઇગ્રેનનો મેઇન જે રીઝન છે દેટ ઇઝ મોબાઈલ રેડિયેશન, રાઈટ. તો હવે આપણે સપોઝ આ બધી બીમારીથી બચવું હોય, આપણે સપોઝ ડોક્ટર પાસે પણ જઈએ અને ડોક્ટરને આપણે કહીએ છીએ કે ડોક્ટર સાહેબ મારા શરીરમાં ના બીપી આવવું જોઈએ, ના સુગર આવવું જોઈએ, ના કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવવો જોઈએ, તો ડોક્ટર આપણને એક જ સલાહ આપે કે નહીં જોઈતું હોય તો સિમ્પલ વસ્તુ છે, તમે યોગા કરો, જીમ કરો, વોકિંગ કરો, સ્વિમિંગ કરો, સાયકલિંગ કરો, કઈ પણ જાતનું કરો, એક્ટિવિટી કરો, રાઈટ ફ્રેન્ડ્સ. પણ તમને પણ ખબર છે કે આપણામાંથી એ કેટલું આપણે કરીએ છીએ. ડોક્ટરને કહેવાથી આપણે 2, 4, 5 દિવસ આપણે ગયા, પણ પછી આપણને આળસ ચડે. કારણ કે પેલું કહેવાય છે ને, જિગ્નેશ સર કહે કે સૌથી આળસુ જીવ કયો, તો કે ભાઈ માનવ. તો આપણે એ કન્સિસ્ટન્સીથી એ કરતા નથી. બીજું કે એટલું બધું સ્ટ્રેસ છે લાઈફમાં, ભાગદોડની જિંદગી છે કે એ આપણને કરવાનું મન પણ નથી થતું. તો આપણી પાસે બીજો શું રસ્તો છે ફ્રેન્ડ્સ? તો આપણું આ જે ઈ બાયોટોરિયમ જે કંપની છે, મિસ્ટર સાગર જોશી જે આપણા એમડી સર છે, એ એમના માટે એક સૌથી બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન લઈને આવ્યા છે. એ સોલ્યુશનનું નામ છે સ્લીપિંગ થેરાપી, કે ફક્ત માત્ર સુવાથી આપણા ઘણા બધા રોગોથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. તો સાગર જોશી સરે એક મેટ્રેસ ડિઝાઇન કરી છે ફ્રેન્ડ્સ. એ મેટ્રેસની અંદર નિયોડિયમ બાયોમેગ્નેટ જે મેં તમને વાત કરી, તો એનાથી આખી મેટ્રેસ એમણે બનાવી છે. સાઉથ પોલ અને નોર્થ પોલના હિસાબે એ મેગ્નેટ આખું લાખીને, કારણ કે આપણને ખબર છે ફ્રેન્ડ્સ કે એ જે મેગ્નેટ આવે, આપણે પણ નાનપણમાં નોર્થ પોલ ને સાઉથ પોલ કરતા કે નજીક લાવતા તો એ ચુંબકીય રીતે એ ચોટી જતું, અને ઉલટું કરતા તો એ આપણે એર કરતું. એટલે એ રીતે આપણે નોર્થ પોલ અને સાઉથ પોલ ની અંદર જે મેગ્નેટિક ફ્રીક્વન્સી જે આવે તે પૂરી આપણને બોડીને આપણને મળતી હોય છે. તો આ મેટ્રેસ શું કામ કરે, તો કે ભાઈ એની અંદર સુવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન વધારે અને ઓક્સિજન લેવલ વધારે, બરાબર. હવે આની અંદર જે મેગ્નેટ છે, બરાબર, એ કોઈ સાદું મેગ્નેટ નથી. આપણે નોર્મલી વાત કરતા હોય છે, મેં તમને આગળ કીધું તેમ કે મેગ્નેટ એટલે લોકોને આપણને એવું ખ્યાલ આવે કે પેલું જે આપણે મેગ્નેટ, 3 તરહના મેગ્નેટ આવે છે. એક ઇન્ડસ્ટ્રીયલ મેગ્નેટ આવે, જે કાળું મેગ્નેટ આવે. એક ઇલેક્ટ્રોનિક મેગ્નેટ આવે, જે આપણા પંખામાં, કેલ્ક્યુલેટરમાં, ઇવન આપણા મોબાઈલમાં પણ મેગ્નેટ છે. અને એક બાયોમેગ્નેટ જે આવે છે ફ્રેન્ડ્સ, જે મેં તમને આગળ વાત કરી કે જે ધરતીના પેટારામાંથી માઇનિંગ કરીને એને આપણે કાઢવામાં આવે છે, બરાબર છે. તો આ જે મેગ્નેટ છે એ કોઈ ઇન્ડસ્ટ્રીયલ મેગ્નેટ નથી. આ મેગ્નેટનું નામ નિયોડિયમ મેગ્નેટ છે, જે બહુ નાની સાઈઝની અંદર આવે છે, બરાબર. અને એના 5000 ગ્રોસ પાવરનું આ એક મેગ્નેટ હોય છે. હવે આ જે આપણી જે મેટ્રેસ જે છે એ એવી રીતે ડિઝાઇન કરી છે કે એને આપણે વન ટાઈમ પરચેસ છે, બરાબર છે. તો એને આપણે કોઈ પણ જાતનું સર્વિસ નથી કરવાનું, કોઈ એનું મેન્ટેનન્સનું જરૂર નથી, પૂરેપૂરી વોશ કરવાની જરૂર નથી, એ કોઈ દિવસ ડેમેજ નથી થતી, વન ટાઈમ પરચેસ છે, અને કોઈ પણ માણસ એને યુઝ કરી શકે છે. એની કોઈ એજ લિમિટ નથી. બીજું છે ફ્રેન્ડ્સ આપણી પાસે વોટર એનર્જી પેડ. આ વોટર એનર્જી પેડ શું કામ કરે છે કે આપણે જે ઘરમાં જે પાણી પીએ છે, દેટ ઇઝ હાર્ડ વોટર.
બરાબર. પહેલાના જમાનામાં કેવું હતું કે આપણે ઝરણાનું પાણી પીતા હતા, ચોખ્ખું પાણી પીતા હતા. પણ આજની તારીખમાં આપણા નસીબમાં એ ઝરણાનું પાણી કે એ ચોખ્ખું પાણી આપણી પાસે નથી. આપણી પાસે પેલી મ્યુનિસિપલ ઉપરની ટાંકી છે જેનાથી આપણે પાણી પીએ છીએ. તો આ એનો વોટર એનર્જી પેડ શું કરે છે કે એ વોટર એનર્જી પેડ આપણો જે હાર્ડ વોટર ને સોફ્ટ વોટર બનાવે છે, મોલેક્યુલને તોડે છે અને આપણા શરીરમાં બધા ઓર્ગન્સમાં પહોંચે છે. તમને ખબર છે ફ્રેન્ડ્સ કે આપણા શરીરમાં 70% વોટર હોય છે. બરાબર છે. હવે એક એક્ઝામ્પલ આપો કે તમને જો ભૂખ લાગી હોય અને તમે 1 ગ્લાસ 2 ગ્લાસ પણ આપણું ઘરનું પાણી પી લીધું હોય તો તમારું પેટ એકદમ ભારે થઈ જાય અને તમને ખાવાની ઈચ્છા ન થાય. પણ આ આપણું વોટર એનર્જી પેડ શું કામ કરે છે ફ્રેન્ડ્સ કે એ આપણું જે પાણી જે મોલેક્યુલ સ્ટ્રક્ચર જે છે એને તોડે છે અને પાણી પીવાથી આપણા બધા જ ઓર્ગનમાં પુત્ર એકદમ સારા પ્રમાણમાં જે માત્રામાં પાણી પહોંચવું જોઈએ બધી ઓર્ગન્સમાં એ પાણી પહોંચાડવાનું કામ કરે છે અને આપણને સ્વસ્થ રાખે છે ફ્રેન્ડ. તો એક બહુ જરૂરી વસ્તુ છે. બીજું આપણી પાસે બ્રેસલેટ બનાવેલું છે જે આપણે આપણા હાથમાં આપણે પહેરી શકીએ ફ્રેન્ડ્સ, જેનાથી બ્લડ પ્રેશર આપણું કંટ્રોલમાં રહે છે. બરાબર છે. આપણું ઇમ્યુન પાવર બરાબર રહે છે. આપણું એનર્જી અને સ્ટ્રેન્થ સ્ટેમિના બધું બહુ સારી રીતે આપણે એ જળવાઈ રહે છે અને બહુ સારી રીતે એક્ટિવ રીતે આપણે એને કામ કરી શકીએ છીએ ફ્રેન્ડ. બરાબર છે. તો હવે આપણી પાસે અલગ અલગ એના પેકેજીસ છે, જેમ કે 7,790 થી લઈને 18,000 સુધીના અલગ અલગ પેકેજ છે. તો એ કોઈ પણ આપણે પેકેજ લઈને આપણે આપણું કામ શરૂઆત કરી શકીએ છીએ. જેમ કે હું વાત કરું ફ્રેન્ડ કે 7,790 એક સિંગલ મેટ્રેસ આવે છે, એક એનર્જી બેન્ડ વોટર એનર્જી પેડ આવશે, એક બ્રેસલેટ આવશે અને એક બેન્ડ આવશે. સેમ વસ્તુ આપણે જે 12,000 રૂપિયામાં જોઈએ તો બધું ડબલ આવશે. અથવા તો તમને બે સિંગલ મેટ્રેસ મળે છે, અથવા તો એક ફૂલ સાઇઝની ડબલ બેડની મેટ્રેસ મળે છે. એની અંદર 2 એનર્જી પેડ આવશે, 2 આપણું બ્રેસલેટ આવશે અને 2 રિસ્ટ બેન્ડ આવશે. પછી ફ્રેન્ડ્સ આપણી પાસે છે સાયબરમેન. સાયબરમેન બહુ જોરદાર વસ્તુ છે જે કંપની અત્યારે લોન્ચ કરી છે, જેથી અત્યારે તમે જાણો છો ફ્રેન્ડ્સ કે બહુ જ બધી જાતના ફ્રોડ થતા હોય છે. બરાબર છે. આપણે ઓનલાઈન ઓટીપી આપણે આપી દે, આપણા ખાતામાંથી 1 મિનિટમાં પૈસા નીકળી જતા હોય છે. તો આ શું કરે છે ફ્રેન્ડ્સ કે આ એકવાર જો આપણે આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દીધું તો ફ્રોડ થવાના ચાન્સીસ ઓલમોસ્ટ 0 થઈ જાય છે. ને આની અંદર આપણને એચડીએફસી બેંક જોડે આપણું ટાઈડ અપ છે કે સપોઝ જો ના કરી નારાયણ આપણું જો ફ્રોડ થઈ પણ જાય છે તો 10 લાખ સુધી આપણને એચડીએફસી આપણને એનું કવરેજ આપે છે. પછી કંપનીએ ઘણા બધા પ્રોડક્ટ લોન્ચ કર્યા છે, જેમ કે આપણી કાર માટે પેડ મેટ્રેસ બનાવી છે જે આપણે આપણી ગાડીમાં મૂકી શકીએ છીએ ફ્રેન્ડ્સ. બરાબર છે. પછી આપણે સુઈ જઈએ તો કોઈને નસકોરા બોલાવવાની આદત હોય તો એમાં આપણે આ કામ આવે છે. કોઈને માઇગ્રેન હોય તો માથા પર આપણે બાંધી શકીએ છીએ. આપણા એલ્બો માટે આવ્યું છે, આપણા બેક પેન માટે, ખભા માટે આવ્યું છે. બરાબર છે. ઘૂંટણમાં આપણે પહેરી શકીએ છીએ ફ્રેન્ડ્સ. પછી ઇન્ડિવિજ્યુઅલ ચેર એટલે કે આપણે ખુરશી પર આખો દિવસ આપણે બેસી રહેતા હોય છે તો ખુરશી માટેનું પણ આપણી પાસે છે. બરાબર છે. યોગા મેટ આપણે લોન્ચ કરી છે. પછી આપણી પાસે વોટર પ્યુરિફાયર છે. પછી અત્યારે સૌથી ટ્રેન્ડિંગ જે માર્કેટમાં છે ઈવી સ્કૂટર, તે આપણે લોન્ચ કરી છે ફ્રેન્ડ્સ. તો કંપની બહુ અલગ અલગ અને બહુ સારી પ્રોડક્ટ આપણા પાસે લાવી છે, જેથી આપણે બહુ સારી રીતે એનો ફ્યુચરમાં આપણે બિઝનેસ કરી શકીએ છીએ. બરાબર છે. તો હવે હું તમને આપણે બિઝનેસ કેવી રીતે કરવો એની વાત કરીએ. બરાબર છે. નેટવર્ક માર્કેટિંગ શું છે આપણે વાત કરી, નેટવર્ક માર્કેટિંગ કેમ કરવું જોઈએ આપણે વાત કરી, કંપની વિશે વાત કરી અને પ્રોડક્ટ વિશે વાત કરી. તો હવે ફ્રેન્ડ્સ આપણે બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટ કરી શકીએ. બિઝનેસ સ્ટાર્ટ કરવું બહુ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. ફક્ત પહેલું તમારે એક જ કામ કરવાનું છે, પ્રોડક્ટને યુઝ કરવાની છે. યુઝ ધ પ્રોડક્ટ. કે ફ્રેન્ડ્સ જ્યાં લગીન તમે યુઝ નહીં કરશો તો લગીન તમારામાં કોન્ફિડન્સ નહીં આવે, અને જો કોન્ફિડન્સ નહીં આવે તો તમે પ્રોડક્ટને શેર નહીં કરી શકો. બરાબર છે. ઘણા બધા લોકો એવું કહે છે કે નહીં હું પ્રોડક્ટ નહીં વાપરીશ, હું બીજાને આપી દઈશ ને કારણે હું ખાલી રૂપિયા કમાઈશ ફ્રેન્ડ્સ. પણ એ વાત તદ્દન ખોટી છે. જ્યાં લગીન આપણે પોતે પ્રોડક્ટ નહીં વાપરશું ત્યાં લગીન આપણે એને કોન્ફિડન્સથી શેર નહીં કરી શકીએ ફ્રેન્ડ્સ. બરાબર છે. તો કંપનીએ અમુક પેકેજ આપ્યા છે, જેમ કે 50 પીવી, 100 25 પીવી, 50 પીવી, 100 પીવી. એમાં અલગ અલગ પેકેજીસ છે, અલગ અલગ રેટ્સ છે. તો તમે કોઈ પણ એક પેકેજ તમે સિલેક્ટ કરી શકો છો અને એ સિલેક્ટ કર્યા બાદ તમે આ કંપનીની અંદર તમે એક્ટિવ રીતે તમે બધી એની ઇન્કમ લઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આપણે કંપનીના માર્કેટિંગ પ્લાન પર વાત કરીએ. નોર્મલી નેટવર્ક માર્કેટિંગમાં 3 પ્રકારના પ્લાન હોય છે ફ્રેન્ડ્સ. એક હોય છે બાઇનરી, બીજો હોય છે ટ્રાઇનરી અને ત્રીજો હોય છે જનરેશન પ્લાન ફ્રેન્ડ્સ. પણ આપણી જે કંપની છે ઈ બાયોટેરિયમ એ બાઇનરી પ્લાન પર કામ કરે છે, કારણ કે બાઇનરી પ્લાનમાં એવું કહેવાય છે કે એમાં ઇન્કમ બહુ ફાસ્ટ થાય છે અને બહુ સારી અને મોટી ઇન્કમ મળે છે ફ્રેન્ડ્સ. ઠીક છે. તો હવે હું તમને એ કહેવા માંગુ છું કે આપણા જે પ્લાન છે એની યુએસબી શું છે, એ પ્લાન કેમ આપણો બહુ પાવરફુલ છે. પહેલું તો પ્લાન આપણો એકદમ પાવરફુલ છે, સપોર્ટેબલ છે. ડેઈલી 2 ક્લોઝિંગ થતી હોય છે, એની રાત્રે 12 થી બપોરે 12 અને બપોરે 12 થી રાત્રે 12 ફ્રેન્ડ્સ.
પ્રોડક્ટ તમને હોમ ડિલિવરીથી મળી જતી હોય છે. ઓટો ડુપ્લિકેશન આપણે કરી શકીએ છીએ આનું બહુ આરામથી. 100% સાયન્ટિફિક પ્રોડક્ટ છે, બરાબર છે. સ્માર્ટ વર્ક છે, આની અંદર કોઈ કોમ્પિટિશન નથી આપણી માર્કેટમાં, કોઈ એક્સપાયરી નથી, કોઈ બ્રેકેજ નથી, કોઈ સાઇડ ઇફેક્ટ નથી આની. ઇઝી ટુ યુઝ છે, ઇઝી રીતે તમે એને પ્રમોશન કરી શકો છો અને બહુ યુનિક પ્રોડક્ટ છે ફ્રેન્ડ્સ આપણી, રાઈટ. તો હવે આની અંદર હું મેઇન જે આપણી 3 ઇન્કમ જે છે એના પર હું તમને વાત કરીશ ફ્રેન્ડ્સ. એમ તો ઘણી ઇન્કમ, આમ તો 7-8 પ્રકારની ઇન્કમ છે, પણ મેઇન જે આપણી 3 ઇન્કમ છે, જેમ કે પહેલી અવેરનેસ બોનસ, બીજું આવે છે ફેમિલી બોનસ અને ત્રીજું આવે છે પરફોર્મન્સ બોનસ. તો આજે આપણે આ 3 પર આપણે વાત કરીએ છીએ ફ્રેન્ડ્સ, ઠીક છે. તો હવે પહેલો કંપની એક ક્રાઇટેરિયા રાખ્યો છે ફ્રેન્ડ્સ, કે માની લો કે આપણે કોઈ પણ એક પેકેજ લઈને આપણે આપણું કામ ચાલુ કર્યું છે અને આપણી પાસે 2 ટીમ છે, બરાબર, એક જીનિયસ અને એક વિનર. તો માની લો કે લેફ્ટ સાઈડમાં તમારું 50 પીવી થાય છે અને રાઈટ સાઈડમાં 100 પીવી થાય છે, અથવા તો પછી લેફ્ટ સાઈડમાં 100 પીવી થાય ને આ બાજુ 50 પીવી થાય, કોઈ પણ રીતે તમે એને મેચ કરી શકો. આની કોઈ ટાઈમ બાઉન્ડ નથી, કોઈ ટાઈમ લિમિટ નથી. જ્યારે પણ તમારી લેફ્ટ અને રાઈટમાં 150 પોઈન્ટનું પેરિંગ થશે ફ્રેન્ડ્સ, તો કંપની તમને 500 રૂપીસ એઝ એન વેલકમ બોનસ તમને કંપની આપે છે, રાઈટ. પછી બીજું આવે છે અવેરનેસ બોનસ. અવેરનેસ બોનસ મેં તમને કીધું તેમ અગેન તમે કોઈ પણ પેકેટ લઈને આપણે ચાલુ કરી શકીએ છીએ. આપણી 2 ટીમ છે, જીનિયસ અને વિનર. માની લો ફ્રેન્ડ્સ કે 25 પીવી ની ખરીદારી થાય છે તમારા ટીમમાં, તો અવેરનેસ બોનસ તમને 250 રૂપિયા કંપની આપી દે છે. 50 પીવી ની તમારી પેરિંગ થાય છે તો કંપની તમને 500 રૂપિયા આપશે. 75 પીવી ની થાય તો 750 આપશે અને 100 પીવી ની પેરિંગ થાય ફ્રેન્ડ્સ તો અવેરનેસ બોનસ તમને 1000 રૂપિયા મળશે. પછી આવે છે ફ્રેન્ડ્સ ફેમિલી બોનસ. ફેમિલી બોનસ મેં તમને કીધું તેમ તમારી 2 ટીમ છે, એક લેફ્ટ અને રાઈટ. 25 પીવી ની તમારી ખરીદી થઈ તો 1250 રૂપિયા તમારું ફેમિલી બોનસ બને છે. 50 પીવી ની તમારી ખરીદી થઈ તો 2500 રૂપિયા આપે છે. 75 પીવી પર તમને 350 રૂપિયા કંપની આપે છે અને 100 પીવી નું પેરિંગ થાય છે, ફેમિલી બોનસ તમને મળે છે 500 રૂપિયા ફ્રેન્ડ્સ. તો હવે હું તમને કહું ફ્રેન્ડ્સ કે મેં તમને જે અવેરનેસ બોનસ ની વાત કરી પહેલું અને બીજું ફેમિલી બોનસ, એ બંનેને જો આપણે પ્લસ કરીએ ફ્રેન્ડ્સ તો તમને અવેરનેસ બોનસ 25 પીવી પર 1500 રૂપિયા મળે છે, 250 વત્તા 1250. 50 પીવી પર અવેરનેસ બોનસ 500 અને 2500 રૂપિયા ફેમિલી બોનસ, એટલે ટોટલ તમને 3000 રૂપિયા મળે છે ફ્રેન્ડ્સ. 75 પીવી પર 750 અવેરનેસ બોનસ અને 350 ફેમિલી બોનસ, એટલે 4500 નો તમને ચેક આવશે ફ્રેન્ડ્સ. અને 100 પીવી નું આપણે કામ કરીએ છીએ ફ્રેન્ડ્સ તો 1000 રૂપિયા વત્તા 5000 રૂપિયા ફેમિલી બોનસ, એટલે ટોટલ તમને 6000 રૂપિયા આની અંદર તમે ફેમિલી બોનસ કમાઈ શકો છો ફ્રેન્ડ્સ, બરાબર છે. અને ત્રીજું જે આવે છે એ પરફોર્મન્સ બોનસ આવે છે. કંપની શું કહે છે કે તમારી લેફ્ટ અને રાઈટમાં પીવી નથી ગણવાના, પણ પેકેજ, કોઈ પણ પેકેજ, એ પછી 25 પીવી નો હોય, 50 પીવી નો હોય કે 100 પીવી નો હોય, કોઈ પણ પેકેજ એક સાયકલમાં, બરાબર છે, 12 થી 12 ના સાયકલમાં 5 આઈડી આ બાજુ આવી, 5 પેકેજ લેફ્ટમાં આવીને 5 પેકેજ રાઈટમાં આવ્યા ફ્રેન્ડ્સ, તો તમને કંપની 3000 રૂપિયા એક્સ્ટ્રા આપે છે તમને એઝ એન પરફોર્મન્સ બોનસ, રાઈટ. તો બીજું આવે છે ફ્રેન્ડ્સ, હવે જલ્દી આપણે વાત કરીએ કેપિંગની, કે આની અંદર કંપનીએ કેપિંગ રાખ્યું છે. કે માની લો કે અવેરનેસ બોનસ છે, અવેરનેસ બોનસમાં તમે 1000 પીવી નું કેપી છે, એટલે તમે એક દિવસમાં એક સાયકલમાં, એટલે કે 8 કલાકની અંદર 10,000 રૂપિયા તમે મેક્સિમમ કમાઈ શકો છો. ફેમિલી બોનસ જે છે એ તમને 100 પીવી નું એના પર કેપિંગ છે, જે તમે 5000 રૂપિયા કમાઈ શકો છો. અને અવેરનેસ બોનસ, પરફોર્મન્સ બોનસ જે છે એ તમને 3000 રૂપિયા મળે છે ફ્રેન્ડ્સ. 10,000, 5,000 અને 3,000 આ બધાનું ટોટલ કરીએ ફ્રેન્ડ્સ તો આપણને એક સાયકલમાં, એટલે મેં તમને કીધું તેમ 12 થી 12 ના સાયકલમાં આપણે 18,000 રૂપિયા પર સાયકલમાં આપણે કમાઈ શકીએ છીએ. હવે છેલ્લે હું તમને વાત કરું તો આપણી ફર્સ્ટ સેલની ટોટલ ઇન્કમ કેટલી થાય છે, તો સિમ્પલ વસ્તુ છે ફ્રેન્ડ. એલિજિબિલિટી બોનસ મેં તમને કીધું તો પહેલો જે ક્રાઇટેરિયા આપણે જે ફૂલફિલ કરવાનો છે 150 પોઈન્ટનો, બરાબર છે, એના પર કંપની તમને 500 રૂપિયા આપે છે. બીજું મેં તમને કીધું તેમ અવેરનેસ બોનસ, એ આપણે એક સાયકલમાં 10,000 રૂપિયા કમાઈ શકીએ, તો 2 સાયકલમાં 20,000 રૂપિયા આપણને મળે છે. ફેમિલી બોનસ એક સાયકલમાં 5,000, તો 2 સાયકલમાં 10,000 રૂપિયા આપણે કમાઈ શકીએ છીએ. અને પરફોર્મન્સ બોનસ 3,000 રૂપિયા લેખે, એટલે કે 2 સાયકલમાં 6,000 રૂપિયા આપણે કમાઈ. આ બધાનું જો આપણે ટોટલ કરીએ ફ્રેન્ડ્સ તો એક દિવસમાં તમે 36,000 રૂપિયા કમાઈ શકો છો. યસ, તમને કદાચ જાણી નવાઈ લાગશે, પણ આ પ્લાનની એ તાકાત છે કે આપણે 36,000 રૂપિયા એક સાયકલમાં એક દિવસમાં કમાઈ શકીએ છીએ. તો 36,000 ઇન્ટુ 30 કરીએ ફ્રેન્ડ્સ તો 10,80,000 રૂપિયા આપણે કમાઈ શકીએ છીએ આની અંદર. આ બહુ જ મોટી ઇન્કમ છે ફ્રેન્ડ.
હવે છેલ્લો હું તમને એક દાખલો આપું કે એક વર્ષના 12 મહિના હોય છે. સપોઝ તમે જાન્યુઆરીમાં 2 જણની ટીમ બનાવી તમારી નીચે, અને તમે એમને કીધું સેમ વસ્તુ ડુપ્લિકેટ કરવા કીધી કે ભાઈ તમે પણ તમારા 2 જણને શોધો, તો 2 ના 4 થયા, 4 ના 8 થશે, 8 ના 16 થશે. એવું કરતા 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 ફ્રેન્ડ ડિસેમ્બર સુધી તમારી જે ટીમ બને છે એ 8096 લોકોની બને છે. હવે 8096 લોકોને આપણે લેફ્ટ અને રાઈટમાં જો ડિવાઈડ કરીએ, બરાબર, તો 4048 લોકો આપણી લેફ્ટ અને રાઈટમાં આવે. તો ફ્રેન્ડ્સ ફક્ત આપણે અવેરનેસ બોનસની વાત કરીએ, એક પેરના આપણને 1000 રૂપિયા મળતા હોય તો ફક્ત ને ફક્ત અવેરનેસ બોનસની આપણે વાત કરીએ તો આપણને 40,48,000ની આપણે ઇન્કમ થાય છે. કારણ કે 4048 જે આપણી લેફ્ટમાં છે એનું ફક્ત આપણે પેરિંગ કરીએ છીએ 1000 રૂપીસ પ્રમાણે, અવેરનેસ બોનસ ખાલી, તો કરીબન 40 લાખ રૂપિયા આપણી ઇન્કમ થાય છે. ફેમિલી બોનસ તો હજુ આપણે આની અંદર ઇન્ક્લુડ કર્યું જ નથી. તમે વિચારો ફ્રેન્ડ્સ, એ પણ ઇન્ક્લુડ કરીએ તો આપણી ઇન્કમ ક્યાં જાય? બરાબર છે. તો આ બિઝનેસમાં ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું છે? આપણે બિઝનેસ નથી કરવાનો. યસ, આઈ રિપીટ, આપણે બિઝનેસ નથી બિલ્ડ કરવાનો. આપણે પહેલા બિલ્ડ કરવાના છે લોકોને, અને જેવા લોકો બિલ્ડ થશે તો લોકો આપણો બિઝનેસ બિલ્ડ કરશે. પેલું કહેવાય છે ને કે યોર નેટવર્ક ઇઝ યોર નેટવર્ક. તમે જેટલું મોટું નેટવર્ક બનાવશો એટલા જ મોટા પૈસા તમને આપશે, અને એટલા મોટા પૈસા તમારી અને તમારી ફેમિલીને ફાઇનાન્શિયલ સિક્યુરિટી આપશે. બરાબર? તો નેવર ક્વિટ. આપણે ક્વિટ કરવાનું નથી ફ્રેન્ડ્સ. ચોઈસ તમારી છે. જો તમે એને હા પાડશો આ સિસ્ટમને, આ ઓપોર્ચ્યુનિટીને, તો લોસ તો કઈ નથી, પણ તમારા બધા સપનાઓ પૂરા થશે આની અંદરથી, ગેરંટી આપું છું. અને જો તમે ના પાડશો તો થવાનું કશું નથી. જે જિંદગી છે, જેવી રીતે આપણે જીવીએ છીએ એ રીતે આપણે જીવીશું. બરાબર? એમાં કોઈ પ્રોગ્રેસ નહીં થશે, કશું નહીં થશે. જેવી જિંદગી છે એવી આપણે જિંદગી પૂરી કરીશું. અને જો તમે આ ઓપોર્ચ્યુનિટીને હા પાડશો, કારણ કે પેલું કહેવાય છે ને ફ્રેન્ડ્સ કે ઓપોર્ચ્યુનિટી નોક્સ ઓનલી વન્સ. એક જ વાર ઓપોર્ચ્યુનિટી આપણો દરવાજો ખટખટાવે છે, તો આપણે એ ઓપોર્ચ્યુનિટીને આપણે ગ્રેબ કરી લેવી જોઈએ અને આપણી જિંદગીને સુધારવી જોઈએ. સો ધીસ ઇઝ ફ્રોમ માય સાઇડ ફ્રેન્ડ. થેન્ક યુ સો મચ. અને કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અને થેન્ક યુ સો મચ. ઓવર ટુ યુ જિગ્નેશ સર. થેન્ક યુ વેરી મચ દિવ્યેશભાઈ. જોરદાર પ્રેઝન્ટેશન તમે આપ્યું, ખરેખર મજા આવી ગઈ. અને હું ઓલ પાર્ટિસિપન્ટને બી એમ કહીશ કે ચેટમાં એમને દિવ્યેશભાઈને કોંગ્રેચ્યુલેશન કરે. એમની પહેલી મીટિંગ હતી ઝૂમમાં અને બહુ જોરદાર રીતે પરફોર્મન્સ સરે આપેલું છે. તો બધાને કહીશ કે ચેટમાં ચેટિંગ ઓપન કરી દીધું છે, તો બધા દિવ્યેશભાઈને કોંગ્રેચ્યુલેશન કરે. ખરેખર એવું કહેવામાં આવે સર કે પહેલી વાર તમે પ્રેઝન્ટેશન આપ્યું છે. આ થોડી આપણે લેપટોપમાં થોડું સ્લાઇડ નું થોડો પ્રોબ્લેમ થયો, પણ નો પ્રોબ્લેમ સર. તમે બહુ જબરજસ્ત રીતે બધા તમે લખી રહ્યા છે, તમે જોઈ શકો છો ગ્રુપમાં. ગુડ સેશન, જોરદાર સર, વાહ, ગ્રેટ 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 ઇન્ફોર્મેશન, ગુડ ઇન્ફોર્મેશન, વાહ. દિવેશભાઈ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. જબરજસ્ત. બસ આ જ વસ્તુ આપણે કરવાની છે. જેટલા બી પાર્ટિસિપેટ આજે જે લોકો આ 30 તારીખ સુધીમાં જેટલા બી લોકો મીટિંગ લેવાના છે, બરાબર, તો તમારે આ જ વસ્તુ કરવાની છે. આ જ રીતના દિવેશભાઈ જે રીતના પ્રેઝન્ટેશન આપ્યું એ રીતના જ આપણે પ્રેઝન્ટેશન આપવાનું છે. તો તૈયારી કરી લો કે આપણે એટલું તમે શીખી ગયા, હું ને દામજીભાઈ, કે દામજીભાઈને બી અનમ્યુટ કરીશું. હા, એટલું તો આપણે શીખી ગયા કે ભાઈ આપણી જે ટ્રેનિંગ જે લીધી આજે, લગભગ આપણે જેટલા દિવસથી આપણી ઝૂમ મીટિંગ ચાલે છે, એ ઝૂમ મીટિંગ નો ફાયદો તો કઈ ને કઈ થયો. યસ દામજીભાઈ? યસ ડેફિનેટલી સર. બરાબર. હવે એમ થાય છે મહેનત રંગ લાવે છે. યસ 100%. મહેનત રંગ લાવે છે. અને બીજી વસ્તુ શું છે કે ભાઈ આપણે એવી ખુશી થાય, ચલો આપણો એક સાથીદાર આપણને મળી ગયો કે ભાઈ આપણને મીટિંગ તો આપણે નહીં હોય તો દિવેશભાઈ મીટિંગ લઈ લેશે, એટલું તો કોન્ફિડન્સ આપણને આવી ગયું. ઓકે, બિલકુલ. ઘણા બધા પાર્ટિસિપન્ટ છે, ઘણા બધા લોકો છે જે પોતાની તૈયારી સાથે આ 30 તારીખ સુધીમાં આપણને પ્રેઝન્ટેશન આપશે. અને ઘણા બધા લોકોને કંઈક ને કંઈક નવું શીખે, કે દરેક વ્યક્તિમાંથી ઘણું બધું નવું શીખવા મળે છે દોસ્તો. અને આજે દિવેશભાઈ માંથી બી ઘણું બધું શીખવા મળ્યું કે જે એમને પ્રેઝન્ટેશન આપ્યું કોન્ફિડન્સ સાથે, જે બી એમને સ્લાઇડ નથી બતાવી તો બી એમને ઓરલી કોન્ફિડન્સ આપ્યું કે આપણે ઈ બાયોટ્રેમ કઈ રીતના કરી શકીએ, વાય નેટવર્ક માર્કેટિંગ, વાય ડાયરેક્ટ સેલિંગ, ઈ બાયોટ્રેમ પ્રોડક્ટ વિશે, પ્લાન વિશે જે આપણે ડિસ્કસ કરી. તો ફરીથી હું દિવેશભાઈને કોંગ્રેચ્યુલેશન કરીશ. અને જેમને બહુ જબરદસ્ત પ્રેઝન્ટર આપ્યું. ખાલી એક જ વસ્તુનું દિવેશભાઈ ધ્યાન રાખવાનું છે કે શરૂઆતમાં આપણો પરિચય આપવો બહુ જરૂરી છે મીટિંગની શરૂઆત કરતા પહેલા, બરાબર? તો એ થોડું રહી ગયું છે. પરિચય વગર ઘણા બધા લોકો છે જે આપણને ઓળખતા ના હોય, તો સૌથી પહેલા મીટિંગની શરૂઆત આપણે પરિચયથી જ કરવાની. પણ નો ડાઉટ બહુ
સારામાં સારું પ્રેઝન્ટેશન તમે આપ્યું. તો દામજીભાઈ, ઓવર ટુ યુ. યસ, થેન્ક યુ સો મચ સર, એન્ડ થેન્ક યુ સો મચ દિવેશભાઈ, બહુ જોરદાર તમારું પ્રેઝન્ટેશન રહ્યું. અને હું તો અત્યારે ઓન ધ વે હતો, પણ કારની અંદર પણ તમારી મીટિંગ એક એક વર્ડ્સ મેં સાંભળ્યા છે. અને સર બહુ મસ્ત રીતે તમે જેને કહેવાય કે આ વસ્તુને ડિઝાઇન કરી છે, અને જેને કહેવાય કે નાનામાં નાના વ્યક્તિને પણ ભલે તમે ફાઇલ શેર ના કરી શક્યા, પણ તમે જે કહેતા હતા એક એક શબ્દ ક્લિયર હતું અને માઇન્ડમાં ઉતરી જાય એ રીતે હતું સર. તો જોરદાર તમારું પ્રેઝન્ટેશન રહ્યું સર. બરાબર, અને કોંગ્રેચ્યુલેશન્સ. બસ આવી જ રીતે આપણે બધા સાથે મળીને ડેફિનેટલી આપણે 110% અહીંયાથી આપણે આવનારા સમયમાં એક સારા સારા લીડરો આપણે અહીંયાથી ક્રિએટ કરી શકશું ફ્રેન્ડ્સ. બરાબર, તો યસ, ફ્રેન્ડ્સ યસ. આ જ વસ્તુ છે ટીમ વર્ક. આપણે અને એવું કહેવાય છે કે ટીમ વર્ક હોય ને તો જ ડ્રીમ વર્ક આપણે કરી શકીએ આપણે, એમ. ઠીક છે, તો મને આશા છે કે આવનારા દિવસોમાં આપણે જેટલા બી લીડર છે બસ બધાને આપણે આવી રીતે તૈયાર કરવાના છે ફ્રેન્ડ્સ. કોઈ વાંધો નહીં, જેવું આવડે એવું સમજી લો ને. જરૂરી નથી કે બધા એકબીજાને આપણે કોપી કરી શકીએ. આપણે જેવું આવડે છે એવું બોલવાનું છે, એમ. ઠીક છે, અને જ્યાં સુધી બોલશો નહીં ને ત્યાં સુધી આપણી અંદર ડર નહીં નીકળે. તમે ફ્રેન્ડ્સ, હું ગેરંટી આપું તમને કે એક પ્રેઝન્ટેશન અહીંયાથી તમે આપ્યું ને એટલે તમારું કોન્ફિડન્સ ઓર વધી જશે. અને અહીંયા તો હું જિજ્ઞેશ સરને કહીશ કે આપણે જેટલા બી પાર્ટિસિપેટ આવશે ને એ બધા લોકોનું આપણે રેકોર્ડિંગ કરશું. બરાબર છે, તમે જે પણ પ્રેઝન્ટેશન આપવાનું આ બી રેકોર્ડ, આ દિવ્યેશભાઈ નું બી રેકોર્ડિંગ થયું જ છે. બરાબર, આ રેકોર્ડિંગ બી હું લગભગ મોકલી દઈશ, તો તમને બી દિવ્યેશભાઈ શું શું સમજાયું, કઈ રીતના વાત કરી, એ બી તમને નોલેજમાં આવી જાય. તો એવું જરૂરી નથી કે તમે પીપીટી શેર કરો યા તમે તમારે મોબાઈલ જોઈએ, સોરી લેપટોપ જોઈએ તમે શેર કરી શકો, એવું હોતું નથી. તમે તમારી રીતે જે રીતના લખીને બી તમારી રીતે તમે સ્ક્રિપ્ટ લખી શકો છો, અને જે વસ્તુ દિવ્યેશભાઈ બોલ્યા છે એ જ રીતના તમે બોલીને બી તમે પ્રેઝન્ટેશન આપી શકો છો. બિલકુલ ગભરાવાની જરૂર નથી. તમને જે આવડે તમે બોલી શકો છો બિંદાસ. સાઈ ગાડી તમને કોઈ રોકવા ટોકવા વાળું નથી, એટલું યાદ રાખવાનું કે તમને કોઈ રોકશે યા કોઈ ટોકશે. તમે જે આવડે, તમારે 45 મિનિટ અમે તમને આપીએ છીએ, 45 મિનિટમાં તમે જે આવો તમે બોલી શકો છો. બરાબર, કઈક સુધારા વધારા કરવાના હશે તો અમે લાસ્ટમાં કરી પણ લઈશું. જે રીતે અમે હમણાં વાત કરી દિવેશભાઈને, એ રીતના સુધારા વધારા બી અમે કરી લઈશું લાસ્ટમાં. તમારી કઈક ભૂલ થાય છે એ બી અમે તમને કહી દઈશું કે આ જગ્યા પર આપણી ભૂલ થાય છે, તો બિંદાસ કરીને તમે પ્રેઝન્ટેશન આપી શકો છો. તો થેન્ક યુ વેરી મચ. અને સૌથી પહેલા દિવ્યેશભાઈને તો કોંગ્રેચ્યુલેશન કરીશ, પણ સૌથી પહેલા ગુલામભાઈને કોંગ્રેચ્યુલેશન કરીશ, જેમને દિવ્યેશભાઈને ઇન્વાઇટ કર્યા. હા, તો ગુલામભાઈનું બી ફર્સ્ટ પ્રેઝન્ટેશન હતું કે ભાઈ એમને ઇન્વાઇટ કરવામાં, કે કાલે જે સેશન લેવાના છે એમને બી તૈયારી થઈ જાય. અને કાલનું સેશન કોનું છે? ગુલામભાઈનું જ છે ને, આઈ થિંક. યસ, ગુલામભાઈ નું છે સર, આવતીકાલનું સેશન. ગુલામભાઈ, કાલે તમારું પ્રેઝન્ટેશન છે અને ઇન્વિટેશન કોણ આપવાનું છે એમને? શાયદ દિવ્યેશભાઈ આપવાના છે. કોણ છે? એક મિનિટ સર, મારા મેસેજમાં જોવું પડશે, ચાલુ રાખજો કે મારામાં. કે સાજીદભાઈ છે, ખબર નથી, લગભગ આઈ થિંક. 1 મિનિટ સર, 1 મિનિટ. સર મારું ઇન્વિટેશન સાજીદભાઈ નું છે. યસ, યસ, ગુલામભાઈ પ્રેઝન્ટેશન છે અને સાજીદભાઈ ઇન્વાઇટ કરશે. તો સાજીદભાઈને બી ખ્યાલ આવી ગયો હશે સર કે સાજીદભાઈ કઈ રીતના ઇન્વાઇટ કરવાના ગુલામભાઈને. ઓકે, જી જી સર, બિલકુલ ડન. તો બસ, તો ગુલામભાઈ તૈયારી કરી લો કાલ માટે. બરાબર, અને કશું સિમ્પલ રીતે આપણાને જે આવડતું હોય એ રીતના તમારે બિલકુલ બિંદાસ થઈને, અને વિડીયો ચાલુ રાખી શકો છો, વિડીયો બંધ રાખી શકો છો, એ તમારા પર ડિપેન્ડેન્ટ છે. બરાબર, તમને એવું લાગતું બંધ કરવો છે તમારે બંધ કરી દેવાનો, કેમ કે ઘણા બધા લોકોને વિડીયો ચાલુ રાખીને બી બોલવાનો પ્રોબ્લેમ હોય. દોસ્તો, આ તમને ને પેલું કેવું કહેવામાં આવે છે કે ભાઈ ઝૂમ મીટિંગ એવી મીટિંગ છે કે તમે જે પિક્ચરનું જે શૂટિંગ ઉતારતા હોય ને, પિક્ચરનું જે શૂટિંગ ઉતારતા હોય, જે હીરો હિરોઈન એક્ટિંગ કરતા હોય, એ રીતના તમારે આમાં બી કરવાનું છે. તેમાં એ આપણને પ્રેક્ટિસ થાય છે આગળ. બરાબર, કે એ લોકો શું કરે, કેમેરાની સામે જ બોલતા હોય ને, મોટા મોટા કેમેરાની સામે એ લોકો એક્ટિંગ કરતા હોય, તો આપણે મોબાઈલના કેમેરા સામે એક્ટિંગ કરવાની છે, આપણે લોકોને સમજાવવાના છે. તો આ બધી પ્રેક્ટિસો જ થાય છે દોસ્તો. તો કાલે ગુલામભાઈ તૈયારી કરી લેજો, અને બહુ જોરદારી છે, તમને ઇન્વાઇટ કર્યા દિવ્યેશભાઈને. બરાબર, પણ એક જ વસ્તુ કહીશ, તમે તમારી બ્રીફ તૈયારી કરી લેજો કાલે કઈ રીતના પ્રેઝન્ટેશન આપવું છે. અને ફરીથી કોંગ્રેચ્યુલેશન કહીશ દિવ્યેશભાઈને, બહુ જોરદાર રીતે આપ્યું છે. અને બીજી વસ્તુ તમને શું કહીશ કે આજે ઘણા બધા પાર્ટિસિપેટ છે, જે લોકોના નામ તમે લિસ્ટમાં જોયા હશે, જે લોકોનું લિસ્ટ મેં મોકલેલું છે, એ લિસ્ટમાં જેનું જે રીતના નામ આવશે એ રીતના એ લોકોને તૈયારી કરવાની છે. બરાબર, કે ભાઈ મારે પ્રેઝન્ટેશન કઈ રીતના આપવું, કઈ રીતના વાત કરવી. તમે કશું ના સમજાવી શકો તો નો ડાઉટ તમારે ખાલી પ્રોડક્ટ પર વાત કરો, પ્લાન પર વાત કરો, બીમારી પર વાત કરો તો પણ ચાલશે. ડાયરેક્ટ સેલિંગ નું સમજાવી શકતા હોય તો ડાયરેક્ટ સેલિંગ બી સમજાવી શકો, વાય બાયોટેરિયમ સમજાવી શકતા હોય તો બાયોટેરિયમ બી તમે સમજાવી શકો છો. જે તમને આવડે એ રીતના તમે બેનિફિટ લઈને તમે લોકોને બેનિફિટ આપી શકો છો. તો થેન્ક યુ વેરી મચ. ઘણા બધા લોકો એવા હશે જે કંઈક ને કંઈક કહેવા માંગે છે, તો એમને અનમ્યુટ કરીશ. યસ સાજીદભાઈ, શું કહેવા માંગે છે? આજનું સેશન શું કહેવા માંગે સાજીદભાઈ? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સૌથી પહેલા તો દિવ્યેશ સરને ખૂબ ખૂબ મુબારકી, કોંગ્રેચ્યુલેશન.
જોરદાર સેશન રહ્યું તમારા થકી અમને પણ થોડીક હિંમત મળી ગઈ, કોન્ફિડન્સ મળી ગયો કે અમે પણ હવે બોલવાની કોશિશ કરશું. યસ. જી જી સર. સર અને બીજું એ હતું કે કેમ કે અમે જે બધા જે લેવાના છે મીટિંગ એ લગભગ વધુ પડતા અમે શાયદ મોબાઈલ વાળા જશું, એટલે તો મેન એ હતું કે થોડીક વાર આપણે છે ને મોબાઈલ માંથી કેવી રીતે શેરિંગ વગેરે કરવું ને એનું અમને એજ્યુકેશન મળ્યું હોત તો વધુ સારું. આપણે મીટિંગ ક્લોઝ કરીએ ને પહેલા હું શીખવાડી દઉં છું તમારે કે મોબાઈલમાં કઈ રીતના શેરિંગ કરવું. ઓકે, જી જી સર બિલકુલ. આપણે મીટિંગ લાસ્ટમાં 5 હજી કેટલા વાગ્યા છે? આપણે 5 અને 7:57 થઈ છે. 3 મિનિટમાં મીટિંગ ક્લોઝ કરીએ એ પહેલા હું શીખવાડી દઈશ કે કઈ રીતના આપણે શેરિંગ કરવાનું. ઓકે, બધાનું પહેલા શેરિંગ લઈ લઈએ, પછી વાત કરીએ. કોણ આવ્યું છે? સાદિદભાઈ, દિવેશભાઈ, ગુલામભાઈ આવી ગયા. પછી કનકસિંહ બાપુને એડમિટ કરું છું. યસ બાપુ. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી. થેન્ક યુ દિવેશભાઈ ને કોંગ્રેચ્યુલેશન્સ. બહુ સરસ રીતે સમજાવ્યું છે અને બહુ જોરદાર એમ સ્પીચ ટુ પીચ એટલે શબ્દ સાથે બહુ ફર્સ્ટ ક્લાસ સમજાવ્યું છે હમણાં, એટલે ઘણું સારું આઈટુ કર્યું છે. હવે અમારે જે આવે છે અમારો નંબર એની અંદર એવું છે કે આજ સુધીમાં અમે કર્યો છે બિઝનેસ 2016 થી, પણ આજ સુધીમાં કોઈ પણ પ્રેઝન્ટેશન કે કોઈની સાથે આપણે વાત કરી નથી. સમજી લેવું ખાલી 1 to 1 અથવા તો કંઈક ઘરે કોઈક 5 જણ સાથે બેસીને જે ચર્ચા કરી હશે. આજની તારીખે હવે આપણે આ નવું કંઈક કોન્સેપ્ટ સારો છે જેના થકી આપણને ઘણું બધું શીખવાનું મળશે, શીખી શકીએ છીએ. એટલે દિવ્યેશભાઈ થેન્ક યુ, બહુ સરસ તમે પ્રેઝન્ટેશન આપ્યું છે. યસ કનકસિંહ બાપુ, કાલે અમે વ્યારા આવી રહ્યા છે હું દિવ્યેશભાઈ મોર્નિંગમાં. અચ્છા એવું છે. હા, અમારી મોર્નિંગમાં 10 વાગે એક મીટિંગ છે ત્યાં આગળ વ્યારા, બરાબર છે. તો તમારે પેલા મીનાબેન ને કદાચ મીનાબેન છે કે નહીં મીટિંગમાં છે મીનાબેન, પણ કાલે એંગેજ ના હોય. હા, તો કાલે એવું લાગે તો મળી શકે છે એમને રસ્તામાં. ઓકે, હું તમને કોલ કરું પછી શાંતિથી. ભરતભાઈ ને અનમ્યુટ કરું છું. યસ ભરતભાઈ. ગુડ મોર્નિંગ જિગ્નેશ સર, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ. મારો વિડીયો આજે ખબર હતી ડિજેબલ બતાવે છે, હોસ્ટ હતી એમ ઓપન ન થતું. કઈ વાંધો નથી, ચાલુ રાખો તમારો કેમ વિડીયો એક ચાલુ રાખો. તમારે પર એક ફોન્ટ આવ્યો છે વિડીયોનો ફોન્ટ આવ્યો જોવો છો. ઓકે સર, ઓકે ઓપન થઈ ગયો. આવી ગયા ભરતભાઈ, આવી ગયા. પેલું તો કોંગ્રેચ્યુલેશન જિગ્નેશ સર, સોરી દિવેશ સર, બહુ અમેઝિંગ. કારણ કે હું 1996 એટલે 1996 થી નેટવર્ક ઇન્ડસ્ટ્રીઝની અંદર છું અને આ એવો પહેલો દાખલો છે કે કોઈ વ્યક્તિ ફર્સ્ટ ટાઈમ પ્રેઝન્ટેશન આપતું હોય અને એ પ્રેઝન્ટેશન અમેઝિંગ લાગ્યું હોય. એમ ઘણા બધા લીડર હોય, ઘણા બધા જૂના લીડર હોય અને એના આફ્ટર જેને કે 50-30 પ્રેઝન્ટેશન થઈ ગયા હોય અને એ વ્યક્તિ જો પ્રેઝન્ટેશન આપતું હોય તો એના કરતા પણ ધી બેસ્ટ જેને કહેવાય ને, મેં કીધું 96 થી કરીને આજ દી સુધી મેં ફર્સ્ટ ટાઈમ કોઈ વ્યક્તિ મતલબ સ્ક્રીન ઉપર આવ્યું હોય અથવા સ્ટેજ ઉપર આવ્યું હોય અને એનું જો પ્રેઝન્ટેશન ગમ્યું હોય, કારણ કે એમને 3 પાર્ટમાં આખું પ્રેઝન્ટેશન લઈ લીધું. નેટવર્ક ઇન્ડસ્ટ્રી શું છે, ઈ બાયોટોરિયમ શું છે, ઈ બાયોટોરિયમની પ્રોડક્ટ શું છે, બહુ જબરદસ્ત અમેઝિંગ. કોંગ્રેચ્યુલેશન દિવેશ સર. ખરેખર આજે તમારામાંથી અમને પણ ઘણું બધું શીખવા મળ્યું છે. કારણ કે થોડુંક ડિફરન્સ કઈ હરોજ જાણવા મળતું હોય તો લોકોને થોડુંક આમ જેને કહેવાય ને કે આમ ઇન્ટરેસ્ટ પણ જાગે છે. તો બહુ અમેઝિંગ સેશન. જે તો જસ્ટ મેં તમને વોટ્સએપ ઉપર મેં મેસેજ પણ મોકલી દીધો છે દિવેશ સર કે મને આ પીપીટી જલ્દી શેર કરો, હું પીપીટી ને છે ને જરાક જોવા માંગુ છું. બહુ જબરદસ્ત સર, કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ. જો તમે આવી રીતે પ્રેઝન્ટેશન આપો છો તો શ્યોર હું કહી શકું છું કે તમે સ્ટેજ ઉપર પણ બહુ જબરદસ્ત પરફોર્મન્સ કરતા હશો. અને હું તમને ઓળખતો નથી જેટલો, પણ મને એવું લાગે છે કે તમે ઓલ્ડ નેટવર્કર છો એમ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ભરતભાઈ. બીજું કોઈ છે જે જી સર, આપણી વચ્ચે છે ને એક આજે જબરદસ્ત અચીવમેન્ટ આવ્યું છે, બરાબર છે. અને એને બોલાવતા પહેલા ગુલામભાઈ ને પણ થેન્ક યુ કહીશ કે ગુલામભાઈ બહુ જબરદસ્ત તમારું શેરિંગ રહ્યું, તમે ઇન્વિટેશન આપ્યું. સોરી, ગુલામભાઈ પણ ભૂલાઈ ગયા. તો ગુલામભાઈ તમારું પણ ઇન્વિટેશન બહુ જબરદસ્ત હતું. ગુલામભાઈ તો શું છે કે ન્યુલી નેટવર્કર છે, પણ ખરેખર હું એમને જોઈ રહ્યો છું 15 દિવસથી. એમની અંદર છે ને જબરદસ્ત જુસ્સો છે અને જનૂન છે, અને હું 110% કહી શકું છું કે સફળતાના લિસ્ટ ની અંદર એમનું નામ પણ છે એમ. ધન્યવાદ ગુલામ સર. બિલકુલ. ફ્રેન્ડ્સ, બીજું તમને કહેવા માંગીશ કે આપણી વચ્ચે એક બહુ જબરદસ્ત અચીવમેન્ટ આવ્યું છે. આપણી જે ઓફર ચાલી રહી છે, બરાબર છે, તે ઓફરનો લાભ અમારે ભુજ ટીમમાંથી મારા જ ગામના છે ભગવાનજીભાઈ આહિર,
બરાબર, જેમણે ગઈકાલે અચીવમેન્ટ કરેલું છે. તો આપણે ભગવાનજીભાઈને બોલાવશું અને આજે એમનું ફેમિલી બોનસ બી નીકળેલું છે. તો ભગવાનજીભાઈને આપણે બોલાવશું કે ભગવાનજીભાઈ તમે જે ઓફરનો જે લાભ લીધું, કેવી રીતે લાભ લીધું, તમે કેવી રીતે સ્ટાર્ટિંગ કર્યું, એ બધાની સાથે ભગવાનજીભાઈ શેર કરશો. વેલકમ ભગવાનજીભાઈ. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બસ બસ મજા મજા. પહેલા તો કોંગ્રેચ્યુલેશન તમને. થેન્ક યુ બરાબર. સાહેબ. કે આપણા ટીમમાં બીજા વ્યક્તિ છો. પહેલા દિવ્યેશભાઈ ને ત્યાંથી એમનું 150 પીવી પૂરા કર્યા અને એમને પણ મેટ્રેસ જે મળી 15,590 રૂપિયાની પહેલું એચિવમેન્ટ એમનું હતું હમણાં ટીમમાં, અને સેકન્ડ બરાબર. એચિવમેન્ટ તમારું છે. બરાબર. તો સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન. બરાબર ભગવાનજીભાઈ. થેન્ક યુ સાહેબ. જી ભગવાનજીભાઈ, એ કહેવા માંગી છે કે આ ઓફર નો લાભ તમે કેવી રીતે લીધો, કઈ રીતે તમે આખું પ્લાનિંગ કર્યું હતું, મતલબ એમ, અને કેવી રીતે કર્યું હતું કે પહેલા એક ફેમિલી આઈડી આપણે રાખી હતી 3690 માં, અને જે કિટ છે એના માટે, અને એ આપણે લીધી. એટલે પછી 5 દિવસની અંદર એ સિંગલ બેડ ની 3 ઓર્ડર આપણે નાખ્યા. એટલે કાલે આપણે વાસ્તો એટલે થઈ શક્યું આપણે. ઓકે 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 ઓકે. ના, બહુ સરસ ભગવાનજીભાઈ. બરાબર છે. અને ભગવાનજીભાઈ જો શરૂઆત વાત કરી કે એક 36 પીવી થી એને સ્ટાર્ટિંગ કર્યું, બરાબર છે. પછી એક બાજુથી એમનું 100 પોઈન્ટ નો ઓર્ડર આવી ગયો, અને બીજી બાજુથી જે 50 પીવી નું ઘટતું હતું ગઈકાલે એમનો ઓર્ડર આવ્યો, મતલબ એમ. યાની કે ફ્રેન્ડ્સ, એક વસ્તુ શું છે ખબર છે કે આપણે એક સ્ટાર્ટિંગ કરી નાખ્યું ને એટલે આપણા માઇન્ડ ને ટાર્ગેટ મળી ગયું કે મારે ગમે એમ કરીને 5 દિવસમાં મારું ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનું છે. બરાબર છે. પણ આપણે એમ વિચારશું કે ભાઈ પહેલા મારી પાસે બિઝનેસ આવે, પહેલા મારી પાસે જોઈનિંગ આવે, પહેલા હું આખું પ્લાનિંગ કરું, પછી હું કરું. બરાબર. તો ફ્રેન્ડ્સ, એ વસ્તુ બહુ ઓછા કેસ એવા નીકળશે કે એમાં લોકો સફળ થઈ શકશે, મતલબ એમ. કારણ કે તમે એકને પકડવા જશો ત્યાં સુધી બીજો હાથમાંથી છટકી જશે, મતલબ એમ. અને અત્યારે લોકોના શું ખબર છે કે તમને એમ લાગે કે આ વ્યક્તિ હું કન્ફર્મ જ છે, એમ કે આ વ્યક્તિનું ભાઈ હું 2 દિવસ પછી પણ કહીશ ને તો એનો ઓર્ડર 110% કન્ફર્મ છે, એનું પેમેન્ટ મારી પાસે આવી જશે. બરાબર છે. પણ એવું પોસિબલ થઈ શકે તમે જયારે એને ફોન કરો ને તો પછી બાય ચાન્સ વ્યક્તિ સાથે ક્યારે શું પ્રોબ્લેમ્સ થાય છે કોઈને કહી નથી શકતા. તેમની પાસે જે પેમેન્ટની વ્યવસ્થા હોય છે એ પેમેન્ટ પછી એના હાથમાં પણ નથી હોતું, એમ. તો ફ્રેન્ડ્સ, આપણી પાસે એક જ વસ્તુ કરવાની છે કે જે પણ વ્યક્તિનો આપણે એમ થાય કે ઓર્ડર આવી શકે એમ છે, તમે કરી શકો છો ઓર્ડર. કારણ કે એમાં શું છે ખબર છે કે તમને ટાર્ગેટ મળી ગયો, એ વ્યક્તિની પ્રોડક્ટ્સ મળી ગઈ, અને એવું પણ બની શકે કે એ જ વ્યક્તિ તમને બીજા 5 દિવસની અંદર જ બીજો ઓર્ડર તમને ત્યાંથી પ્રોવાઈડ કરી શકે છે, એમ. તો બસ ભગવાનજીભાઈ જે રીતે કર્યું કે પહેલા એમને 100 પીવી નો ઓર્ડર રાખી દીધું, એમનું જે ઓર્ડર હતું, બરાબર છે. બીજા જ દિવસે એમને 100 પીવી નો ઓર્ડર પડી ગયો હતો, અને બાકીના જે 50 પીવી ઘટતા હતા, ઠીક છે, એ 50 પીવી એમણે શું કર્યું કે ગઈકાલે લાસ્ટ 50 પીવી નો ઓર્ડર કર્યો, એટલે એ ઓફરમાં એલિજિબલ થઈ ગયા. તો ખાસ ફ્રેન્ડ્સ, બધાને આપણે વસ્તુમાંથી શીખવાનું છે. 1 મિનિટ. જી, તો કોંગ્રેચ્યુલેશન ભગવાનજીભાઈ. બસ વધુમાં વધુ તમે એચીવર કરો તમારા ટીમની અંદર, બરાબર, આવા ઓફર ની અંદર. અને મને આશા છે, વધારે નથી કહેતો, પણ 5 લોકોને તમારા ઓફર નો ફાયદો લેવડાવવાનો છે. કેટલું? આવનારા 2 મહિનામાં સાહેબ તમારી ટીમમાંથી 5 લોકો ઓફર નો ફાયદો લેવું પ્લાનિંગ કરવાનું છે ભગવાનજીભાઈ તમારે. 100% કરશું પ્લાનિંગ એવું, અને થઈ પણ જશે. કોન્ફિડન્સ છે કે બિલકુલ 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 સર. ઓકે ઓકે. કોંગ્રેચ્યુલેશન ફ્રેન્ડ્સ. કોંગ્રેચ્યુલેશન કે આજે એને શરૂઆત કરી છે મીટિંગની, એ રીતને આપણે પણ કરશું. અને દિવેશભાઈ પણ બહુ સારું પ્રેઝન્ટેશન આપ્યું, એને પણ ખૂબ ખૂબ અભિનંદન. કોંગ્રેચ્યુલેશન સર. થેન્ક યુ. યસ યસ યસ. યસ યસ. હવે છે કોઈ બીજું? દિવ્યાબેન નું પણ બોનસ મળ્યું છે. દિવ્યાબેન ને અનમ્યુટ કરું છું. દિવ્યાબેન નું તમારે ભૂલાઈ ગયું છે બોનસ. હા, યસ દિવ્યાબેન. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. કેમ છો સર? બસ બસ મજામાં બેન. બસ સર, મને તો ખબર નહોતી, પણ હમણાં શું કહેવાય મેસેજ બીજા નંબરમાં આવ્યો, જોયો મેં, તો મેં આમાં 209 રૂપિયાનું બોનસ આવ્યું છે. એટલે ભગવાનજીભાઈને થેન્ક યુ, રામજીભાઈને બસ દિવ્યાબેન, ઝૂમ ની તૈયારી કરી લેજો, તમારું પણ નામ લિસ્ટમાં છે. અરે કાલે રાત્રે બે વાર પીપીટી મેં વાંચી અને 12 વાગી ગયા. યસ યસ યસ. બસ તૈયારી કરી લેજો, બરાબર છે. જોરદાર જોરદાર સર. હા ને? ઓકે ઓકે. બીજું કોઈ છે? શીખવું તો પડશે ને. યસ યસ. જો શીખેગા વહી જીતેગા. થેન્ક યુ સર. ઓકે. હવે બીજું કોઈ છે રામજીભાઈ? ઇન્વાઇટ કરો. જી સર, બીજા કોઈ હોય તો આપણે બોલાવી શકીએ છીએ. અને બીજા કોઈના તમારા કાંઈ બી સવાલ હોય ફ્રેન્ડ્સ, તો તમે તમારા સવાલ બી અહીંયા પૂછી શકો છો. કોઈનું કાંઈ બી સવાલ હોય, આજની મીટિંગ રિલેટેડ કાંઈ સવાલ હોય
બરાબર, અથવા કોઈ સમજી લો ઓફરમાં જે તમને કાંઈ વધારે ઇન્ફોર્મેશન ઘણા લોકોની ખ્યાલ ના આવતી હોય તો પણ તમે બતાવી શકો છો. તો અહીંયા જિજ્ઞેશ સર છે જ આપણી વચ્ચે, તો એ આપણને બતાવી દેશે. કોઈનો કાંઈ બી સવાલ હોય એમ બિઝનેસ રિલેટેડ હોય, બરાબર છે, તો આપણી પાસે સમજી લો ને 4 મિનિટનો સમય છે, 4 થી 5 મિનિટનું. 8 ને 10 આપણે મીટિંગ ક્લોઝ કરશું આપણે. સાજીદભાઈ નું કે કોઈનો કાંઈ સવાલ હોય. મુનીરભાઈ તમારે કેવું? મુનીરભાઈ બે સાથે જ છો શું કહ્યું? નામજીભાઈ મુનીરભાઈ સાથે છે? મુનીરભાઈ મારી સાથે જ છે, બરાબર. અત્યારે અમે લોકો હમણાં નીકળી છીએ સર, ગુલામભાઈ ની એક પ્રોગ્રામ છે આજે પતાવવા માટે જઈએ છીએ અમે. ઓકે 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 ઓકે, યસ યસ. હવે કોને કરીએ અનમ્યુટ? ઘણા બધા સાજીદભાઈ સર હેન્ડ રાઇઝ કરેલું છે કે પેલાનું હતું ખબર નથી પડતી. એક મિનિટ, સાજીદભાઈ ને અનમ્યુટ કરું. હેલો. યસ સાજીદભાઈ. જી જી યસ સર. યસ સાજીદભાઈ. સર મારો અને ગુલામ સર નું એક સજેશન હતું દામજી સર માટે. બોલો ને સાહેબ. એ હતું કે મને અને ગુલામભાઈ ને એવો વિચાર આવ્યો હતો કે આપણે જે આ કચ્છના જેટલા લીડર હોય અમે એ બધાને એકાદ વખત ક્યાંક મીટિંગ રાખવી કે ભેગા કરી, કેમ કે એકબીજાને લોકો ઓળખી શકે. કેમ કે આપણે ફોનમાં ને ઝૂમમાં તો ભેગા થાવી પણ ફેસ ટુ ફેસ મુલાકાત થયેલ નથી. એટલે બીજો ખ્યાલ ઈ આવે કોઈ વ્યક્તિ કઈ બાજુ થી, કોઈક આપણો એવો કોન્ટેક્ટ હોય કે કોઈક એ બાજુ હોય આજુબાજુમાં, તો આપણે એ વ્યક્તિ થ્રુ એમને મીટિંગ કરાવી શકીએ સર. યસ યસ ડેફિનેટલી સાજીદભાઈ, એ અમે પ્લાનિંગ કરી જ રાખ્યું છે, બરાબર છે. આવતા મહિને આપણે ભુજનું પણ એક પ્લાનિંગ કરીએ છીએ, જેમાં આપણી આખી ટીમ છે બધી આવવાની છે. આપણે બધાથી 1 to 1 પણ મળશું આપણે બધાથી, બરાબર છે. અને મુંબઈ માટે તૈયારી કરી નાખજો, બરાબર છે. મુંબઈ તમારે હાલવાનું છે અમારી સાથે. આપણે ડેટ અમે તમને આપી દઈએ છીએ વિધિન 2 થી 3 દિવસની અંદર આપણે, બરાબર. અને અહીંયા પણ આપણે આખા ગ્રુપ સાથે ચાલવાના છે, તો ત્યાં પણ આપણે જેને કહેવાનું કે ટ્રેનની અંદર આપણે એન્જોય કરતા કરતા ચાલવાનું છે. આપણી ઓળખાણ તો થવાની જ છે બધા લોકો સાથે 1 to 1 સર. તો બસ તમારું આ રીતે જે રીતે અત્યારે સપોર્ટ કરી રહ્યા છો, બસ એવી રીતે તમારું સપોર્ટ રહેશે. અને જેની કારણ કે આવનારા સમયની અંદર તમે વિચાર્યું નહીં એવું અમે પ્લાનિંગ બધું લઈને આવી રહ્યા છીએ, બરાબર. આવતા મહિનાથી આપણું જે કમાન્ડો ટ્રેનિંગ ચાલુ થાય છે, તો આપણા ઓનલાઈન તો આપણે આ સેશન કરીએ જ છીએ, પણ સાથે સાથે ઓફલાઈન સેશન પણ અમે લોકો અહીંયાથી ડિઝાઇન કરીએ છીએ કે કયા દિવસે અને કયા વીકની અંદર આપણે પ્રોગ્રામ રાખવું. સમજી લો કે કચ્છ ટીમ છે આપણે, તો કચ્છ ટીમમાં આપણે અલગ અલગ જગ્યાએ રાખી શકીએ. સપોઝ શરૂઆત આપણે ભુજથી કરશું, પછી અંજાર છે, પછી એવી રીતે ભચાઉ છે આપણે. તો મેં 3 તાલુકા સિલેક્ટ કર્યા છે કે આવતા મહિનામાં મારે 3 તાલુકાની અંદર પ્રોગ્રામ કરવાના છે અલગ અલગ જગ્યાએ એમ. તો સાજીદભાઈ આપણી ટીમ જ્યાં પણ હોય, આપણા ઓળખીતા જે બી જગ્યા હોય, બરાબર, એ જગ્યાએ આપણે બધાને આપણે ઇન્વાઇટ કરી શકશું આપણે. અને અહીંયાથી એક બહુ જબરદસ્ત હેલ્પ મળી રહેશે સર તમને અહીંયાથી એમ. ઓકે ઓકે સર. અને પેલા જી સર. સાહેબ સર મોબાઈલમાં થોડુંક શેરિંગ વિશે નોલેજ દઈ દેજો. એટલે હું એક કામ કરું છું સાજીદભાઈ, આ મીટિંગ પતે ને તો એક વિડીયો બનાવી દઉં છું શેરિંગ કરવાનો, બરાબર, કે પીપીટી કઈ રીતના શેરિંગ કરવામાં આવે. કે હમણાં લાઈવમાં તો તમને લાઈવ મીટિંગ છે તો એનો વિડીયો નહીં બને, પણ હું એક મીટિંગ પૂરી થાય પછી હું તમને એક વિડીયો બનાવીને મોકલું છું, બરાબર, કે કઈ રીતના શેરિંગ કરવાનું, કઈ રીતના તમારે પીપીટી ઓપન કરવાનું, એટલે તમને હોસ્ટ કઈ રીતના બનાવશું, બરાબર, અને પછી તમને કઈ રીતના તમે એ લઈ શકો છો, બરાબર. તમે વિડીયો થોડી વાર. સાજીદભાઈ, તમને હું કહેવા માંગુ છું કે 1 કલાક પછી આપણે અલારાકા હોટલ છે ને ત્યાં આપણે મળીએ છીએ, બરાબર છે. અને અત્યારે સાંતલપુર છું. અચ્છા, સાંતલપુર હતા તમે? જી હું કોશિશ કરું રહ્યો, કદાચ રાપર આવી યા તો આડેસર બાજુ 2-4 કોન્ટેક્ટ, જો કોન્ટેક્ટ કરું જો સેટિંગ તો આડેસર ને હું આવું રાપર આવીશ, લગભગ કોશિશ કરું નીકળવાની. ઓકે સર, ઓકે, નો પ્રોબ્લેમ સર. કેમ મારે ગુલામભાઈ રાતે વાત થઈ હતી, એમને મને કીધું કે સર ની આવે છે 10 વાગે. જો હું આજે ફ્રી હતું, સાંતલપુર આવ્યો હતો સસરીમાં, જો ટાઈમ મળ્યો તો રાપર આવી, નકર 2-3 કોન્ટેક્ટ હતા આડેસર બાજુ, તેમનાથી હમણાં કોલ બેક કરું એમ નથી. જો થાય તો હું તમને એ રીતે જાણ કરીશ. બિલકુલ બિલકુલ સર, ડેફિનેટલી સર, બરાબર ને? ઓકે 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 સર. ઓકે થેન્ક યુ સર. રામજીભાઈ, હવે કોઈ બાકી? ઓલમોસ્ટ સર બધા આવી ગયા છે આપણે, છતાં બી કોઈ કોમેન્ટ્સ માં જોઈ લેજો. હા, મીનાબેન નો કોઈ સવાલ છે? મીનાબેન, હું તમને અનમ્યુટ કરું છું. યસ મીનાબેન. હેલો ગુડ મોર્નિંગ સર. યસ મીનાબેન, બોલો બોલો મેમ. સર હા, એ જ પૂછવું હતું કે પીપીટી શેરિંગ કરવાનું ને એ બધું હજી કઈ સમજ નથી પડતી, એટલે એના વિશે થોડી માહિતી. હા, તમને ને હમણાં મીટિંગ પૂરી થાય ને પછી એક વિડીયો બતાવી દઉં છું, તમને મોકલી આપું છું, તો તમને એમાં ખ્યાલ આવી જશે કે કઈ રીતના પીપીટી શેર કરવાની અને કઈ રીતના તમે લોકો સાથે આપણે કનેક્ટ કરી શકો. ઓકે, બરાબર. અને એક સવાલ છે કે આપણે 36 પીવી, 50 પીવી અને 100 પીવી ની ખરીદી કરવાથી કોઈ ફરક પડે? એટલે એમાં ઇન્કમમાં? હા, ઇન્કમમાં કોઈ ફરક નથી પડતો મેમ. તમારું 3690 થી કરો તો પણ એટલી જ ઇન્કમ છે,
અને 18,900 થી કરો તો બી જ ઇન્કમ છે. ઇન્કમમાં કોઈ ફરક પડતો નથી, બરાબર. પણ આ તો શું છે કે કોઈ નેટવર્કર હોય જે વ્યક્તિ કામ કરવા માંગતો હોય એ 3 આઈડી થી બી શરૂઆત કરી શકે છે કે ઓલરેડી 150 પીવી તો આપણે કરવાના જ છે, બરાબર. તો સૌથી પહેલા શું કરવાનું, ઉપરની આઈડી 3690 ની કરી દેવાની અને લેફ્ટ અને રાઈટમાં 100 અને 50 પીવી ની કરી દેવાની. તો મારી પાસે 4 જોઈનિંગ છે, એમના 2 ના ડોક્યુમેન્ટ છે, 2 ના બાકી છે, એટલે મારે કરવાની છે. એટલે મેં કીધું કેવી રીતના કરવાની એ પૂછવા માટે મેં તમને. તમે જો કાલે ફ્રી હોય બેન તો હું કાલે વ્યારા આવવાનો છું, બરાબર. જો તમે ફ્રી હોય તો કાલે મળી શકીએ આપણે. મારે બાપુ જોડે જ વાત કરવાની છે. કાલે જો ફ્રી હોય તો આપણે મળી શકીએ 10-15 મિનિટ માટે, બરાબર. એટલે રિટર્નમાં યા જતા કોઈ બી જગ્યા પર આપણે લગભગ તો રસ્તામાં જ આવશે તમારું. તો અમારી બારડોલી મીટિંગ છે અને કાલે વ્યારા છે, તો ગમે તે જગ્યાએ સેટ કરીને અમે જો એવું લાગે તમે ફ્રી હોય તો મળી શકીએ એમ, બરાબર. ઓકે સર, તમે ટાઈમ આપજો ને ક્યારે આવશો. હા, હું ટાઈમ સેટ કરીને તમને કહીશ, બાપુને બી કહીશ, તમને બી કહી દઈશ. ઓકે મેમ. ઓકે. અને વિડીયો તમને હમણાં આવી જશે. હા ને. થેન્ક યુ. યસ, કોઈ છે બીજું? આઈ થિંક સર બધા લોકો આવી ગયા છે. યસ, બધા આવી ગયા છે. અને ગુલામ કપિલભાઈ નો ઇન્ટરેસ્ટ છે, બોલો કપિલભાઈ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ, બોલો. હા જી સર, તમે કાલે વેરા જશો તો સુરત થઈને જશો ને? નહીં, સુરત થી નથી જવાના, પણ અમારું બારડોલીનો જે પ્રોગ્રામ પતે ને, બારડોલી પછી અમે તમને મળવા આવીશું. અચ્છા, તો પણ કેટલા વાગશે અંદાજે? સર, ટાઈમ નું હું તમને નહીં કહી શકું, હું તમને કાલે જ કહીશ. સાચી વાત. ઓકે, વાંધો નહીં, ચોક્કસ. બરાબર, કાલે હું તમને સાંજે કહીશ કે કેટલા વાગે હું આવીશ. ઓકે જી. હા, યસ ગુલામભાઈ, તમે કઈ કહેતા હતા, તમારો ઇન્ટરેસ્ટ છે. યસ, હું દિયર સર ને કહેતો હતો. દિયર સર બહુ જોરદાર તમે સ્પીચિંગ આપી ને બહુ એમ સમજવા મળ્યું. દિયર સર માટે કોંગ્રેચ્યુલેશન સર. અને બીજું સર, આપણે મારી ટીમની અંદર એક સોલ્યુશન મને આવ્યું છે કે એ લોકોને મેં પ્રોડક્ટ આપેલી છે સર, બરાબર. એ લોકોનું કેવું એવું છે કે મને મેટ્રસ પર સુવાથી મતલબની અંદર મારા બીપી હાઈ થયું હતું. યસ, બરાબર. એ લોકો કીધું, મને કાલે એમની મેં મુલાકાત લીધી હતી, એ લોકોએ મને ફોન કરેલો એટલે હું ગયો ત્યાં આગળ. પછી એમને મેં કીધું તમે મેટ્રસ કેટલા દિવસ યુઝ કરી છે? તો એમણે કીધું કે અમે 4 દિવસ યુઝ કરી. બરાબર, 4 દિવસ યુઝ કરવાથી ડાયરેક્ટ સુવાથી મને એકદમ પરસેવો બહુ જોરદાર વર્યો. એસી ની અંદર હું સૂતેલો હતો તો બી મને પરસેવો એકદમ વર્યો. અને પછી મને એકદમ હૃદયની અંદર ધબકારા વગર મળ્યા, એટલે મેં મેટ્રસ કાઢી નાખી. મેટ્રસ કાઢી નાખી તો મેં એમને એવો સુઝાવ આપ્યો કે તમે જે મેટ્રસ કાઢી તમારી મોટી ભૂલ છે. પરસેવો વર્યો સર, તો એ લોકો આજની રોજની ઓછીમાં ઓછી 6 થી 7 ગોળી ખાય છે. હવે 6 થી 7 ગોળી જે માણસ 2 ટાઈમ યુઝ કરતો હોય એને પરસેવો તો આવવાનો જ છે. તો આ સર, આ લોકો અમુક મેટ્રસ જયારે કામ કરે છે ત્યારે બંધ કરી રાખી દે છે. હવે એ લોકો મારી પાસે 15 દિવસ પહેલા પરચેસ કરેલી છે. હવે 4 દિવસ યુઝ કરી અને પછી કબાટમાં મૂકી દીધી. મેં કીધું સર, આવી રીતના તમે કરશો, તમે જે પૈસા ઓલરેડી તમે ખર્ચેલા છે અને યુઝ નહીં કરો તો તમને ફાયદો નથી થવાનો. તો કે નહીં, અમારે ડોક્ટર આગળ જવું પડ્યું, અમારે આજે તો ગયા અને પછી અમારે લેબોરેટરી કરાવીને આ તે બધું કાર્ડિયોગ્રામ કરાયો ને આવું બધું મને થયું. અને પાછી પ્લસમાં મને 3 મહિને ડોક્ટર આપવાનું કીધું છે. મેં કીધું એક કામ કરો, તમારી પ્રોડક્ટ મને રિટર્ન આપી દો. નહીં, આમાં આવું છે ગુલામભાઈ કે આપણી જે મેટ્રસ ખરી ને, આ તમારી જોડે નહીં, લગભગ 5-7 લોકોના રિઝલ્ટ આવ્યા છે. એનું કારણ તમને બતાવું. મેં પૂછેલું પણ અભાવ ઉપર કે ભાઈ આનો પ્રોબ્લેમ શું કે જયારે તમે મેટ્રસ પર સુવા જાઓ છો, બરાબર, તો એક શું કામ કરે છે, હિલિંગ સિસ્ટમ નું કામ કરે છે. મતલબ ઘણા બધા લોકોને એવું બી થાય છે કે જેને એસીમાં હોય તો એ પરસેવો થાય. મતલબ કે શરીરનો ટોક્સિન બહાર રિમૂવ થઈ રહ્યો છે, શરીરનો કચરો બહાર નીકળી રહ્યો છે. જે લોકોને ઓલરેડી કચરો ભરેલો જ છે શરીરમાં, બરાબર, એ કંઈક ને કંઈક તો બહાર તો નીકળશે. યાર વોશરૂમમાં જાય યા પરસેવાથી હોય, કોઈ જગ્યાએ બહાર તો નીકળશે. એટલે ટેન્શન કરવાની જરૂર નથી. એમને તમારે એક જ વસ્તુ કહેવાની, જો આવો પ્રોબ્લેમ હોય તો તમારું જે શરીર, આપણા બધાનું શરીર અલગ અલગ પ્રકારનું હોય છે, આપણા બધાનું બોડી અલગ અલગ પ્રકારનું હોય છે. તો તમારે એ લોકોને એવું સમજાવવાનું, તમે મેટ્રસ વાપરો છો પણ બંધ ના કરો. તમે એક કામ કરો, 1 કલાક તમે વાપરો, 2 કલાક વાપરો, યા 1 દિવસ વાપરો, બીજે દિવસ બંધ કરી દો, ત્રીજે દિવસ વાપરો, બરાબર છે. તો ઓલ્ટરનેટ તમે વાપરશો એટલે બોડી તમારું ટેવાઈ જશે. કે મેટ્રસ પર સુવાથી સૌથી મોટો ફાયદો થાય છે. ઘણા બધા લોકોને
એવું રિયલાઇઝ બી થાય કે મારા શરીરમાંથી કંઈક ખેંચાઈ રહ્યું છે, હે ને, મારા શરીરમાંથી કંઈક ખેંચાય છે. મેગ્નેટ કામ કરે જ છે, આપણને ખબર છે કે જેવું તમે મેટ્રેસ પર સુવા જાઓ એટલે એનું ઓટોમેટિક કામ થવાનું જ છે. તો એટલા માટે ઘણા બધા લોકોને એવું થતું હોય, પરસેવો થતો હોય, બીપી વધી જતું હોય, આ બધું થતું હોય, પણ એ લગભગ ઓછા લોકોને થતું હોય. માન લો કે તમે 100 લોકોને આપ્યું તો 1 લોકોને આ પ્રોબ્લેમ થતો હોય, પણ જેને બી તમે આપો તમારે તમને સમજાવીને આપવાની કે કદાચ એવું થાય તો તમે એનો ઓલ્ટરનેટ તમે યુઝ કરી શકો. જ્યાર સુધી કે આજે વર્ષોથી એલોપેથિક ખાધેલી હોય, વર્ષોથી દવાઓ ખાધેલી હોય, તો કંઈક તો રિએક્શન આપે ને, કંઈક તો આડઅસર થવાની એની. તો એના માટે તમારે એક જ વસ્તુ સમજવાની, કોઈ તમે આનું તમારું બોડી આ મેટ્રેસ થી ટેવાયેલું નથી, તો તમારે કરવાનું શું છે, એક દિવસ વાપરો, એક દિવસ બ્રેક મારો, બીજે દિવસ વાપરો. એમ કરતા ઓલ્ટરનેટ ડે વાપરશો અને અઠવાડિયું વાપરશો ને તો ઓટોમેટિક તમારું બોડી ટેવાઈ જશે. ખ્યાલ આવ્યો? એ રીતે તમે સમજાવી શકો છો. એ જ રીતે મેં એને સમજાયા. પછી મેં કીધું એમને મેં કીધું જો વોટર બેંક નું જે તમારે બેગ છે તમે એ પાણી તો યુઝ કરો છો, તો કે હા એ તો બરોબર છે, એનાથી તો મને ફાયદો છે. પછી મેં કીધું હાથથી તમે વેસ્લેટ કરો છો એનાથી, તો એ બહુ મને સરળ, એમ થાક નથી લાગતો. એક જ મેટ્રસ થી મને એવું થાય છે. મેં કીધું એક કામ કરો, મેટ્રસ થી શું થાય છે તમને, તો કે મને હું રાતે જયારે એના ઉપર સુવા જાઉં છું ને ત્યારે એકદમ પરસેવો મને જોરદાર આવે. મેં કીધું એક કામ કરો, તમે હલકું એક કપડું મેટ્રસ એમને રાખો છો, તો કે ના અમારે મેટ્રસ એમને પાથરી થઈ જાય, એકદમ હલકું એના માટે કવર બનાવી લો, બરાબર, તમને એનાથી ફરક પડશે. કવર બનાવશો એટલે તમારે ડાયરેક્ટ પરસેવો એટલો બધો નહીં, અને પરસેવો વરસે તો તમને એટલો ખ્યાલ નહીં આવે. પછી એવી રીતના સમજાય. પછી નાના અમને આવું લાગે છે તો મેં કીધું એક કામ કરો, તમે રોજનું 1 કલાક માટે સુવો, 1 કલાક પછી આસ્તે આસ્તે તમે આગળ વધતા જશો. પછી ઈ લોકોને પછી ઈ લોકો મારે આ મતલબ 4-5 દિવસ પહેલાની વાત છે. પછી આજે મને કાલે એમનો ફોન, કાલે હું મળ્યો ને, કાલે પછી મળ્યો તો એના જ બાજુની અંદર મેં પ્રોડક્ટ આપેલી છે.